ઓકે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બરાબર. આમાં એક બ્રિટન સાથે આપણે જો ડિફરન્સ કરવાનું હોય ને, આ બ્રિટન પાસે જ આ પદ લીધું છે આપણે, બરાબર. ઓકે, સંસદીય વ્યવસ્થાનો પાર્ટ છે એટલે બ્રિટન પાસેથી જ વસ્તુ મેજોરિટી છે. પણ વાસ્તવમાં જો આપણે ઇન્ડિયામાં જોવામાં આવે ને તો મેઇન મતલબ આ જ છે, આનો કંઈ મતલબ છે નહીં. પણ આપણે બ્રિટનમાં આ નામ છે એટલે આપણે આનું નામ ચોંટાડી દીધું છે, બરાબર. આનો મતલબ શું થાય ખબર? કંટ્રોલ, રોકવું, બરાબર. કોઈ પણ કાર્ય થતું આમ, અથવા કોઈ પણ એવું લાગે છે કે આ કાર્ય અટકાવવું પડશે મારે, તો કંટ્રોલર ટાઈપ, કંટ્રોલનો સિનોનિમ્સ જ છે કંટ્રોલ, બરાબર. તો એક પ્રકારનો રોક છે, રોકે છે. અને ઓડિટર જનરલ તો તમને ખબર છે, ઓડિટ કરનાર એક સૌથી સર્વોચ્ચ અધિકારી, ઓડિટ, બરાબર. કોમર્સવાળા છે તમને ખબર છે ઓડિટનું. ઓકે, જો બ્રિટનમાં અને આપણા સીએજીમાં શું ફરક છે, તો કે આ સીએજીનું કામ સ્ટાર્ટ ક્યારે થાય, તો કે પૈસા વપરાઈ જાય પછી. ઓડિટનું કામ છે ને મેઇન તો પૈસા, કોઈ પણ ફંડમાંથી પૈસા વપરાઈ ગયા, અથવા સરકારે પૈસા વાપરી નાખ્યા, અથવા સરકારને કેટલા રૂપિયા મળ્યા છે, એ પૈસા મળી જાય પછી તપાસ થાય ને બધી વસ્તુ, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એ બધું પછી તપાસ થાય. એટલે વાસ્તવમાં જે મેઇન કામ છે એ અહીંયા છે. બ્રિટનમાં શું છે, એટલે કેગને ઘણીવાર કેવું કહેવાય છે, પોસ્ટમોર્ટમ વાળો અધિકારી કહેવાય, કે પોસ્ટમોર્ટમ કરે છે કોઈ પણ વસ્તુ. પોસ્ટમોર્ટમ ક્યારે થાય, તો કે કોઈ મરી જાય પછી ચેક કરે કે ઓકે આનું મર્ડર થયું, કઈ રીતનું થયું, પોસ્ટમોર્ટમ, બરાબર. પૈસા વપરાઈ જાય છે પછી ચેક કરે છે, બરાબર. આ બ્રિટનમાં કેવું છે કે કોઈ પણ પૈસા જે મંજૂર કર્યા છે એનાથી વધારે વપરાતા નથી ને, વપરાય છે એ પહેલાં મંજૂરી કોની લેવાની? કેગની. કોઈ પણ પૈસા વાપરવા ને તમારે ત્યાં તો કેગની મંજૂરી પહેલાં લેવાની. ઇન્ડિયામાં આવું નથી, બરાબર. પહેલાં એ વાપરી નાખવાનું, પછી જે ઓડિટમાં જોયું જાય છે, બરાબર. તો એટલા માટે કંટ્રોલર ત્યાં કહેવાય છે, બરાબર. ઇન્ડિયામાં આ સિસ્ટમ નથી, પણ આપણે એનું નામ છે તો ચીપકાઈ દીધું છે અહીંયા. ઇન્ડિયામાં ખરેખર વાસ્તવમાં ઓડિટર જ મેઇન કામ ઓડિટનું જ છે એમનું, બરાબર. ઓકે, આર્ટિકલ યાદ રાખવાનો ખાસ 148, બરાબર. આ તો યાદ જ હશે બધા. કેટલા વર્ષનો કાર્યકાળ હોય, બરાબર. આ એનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ. કોણ છે અત્યારે ઇન્ડિયાના કંટ્રોલર જનરલ? સંજય મૂર્તિ. હા કે ના? સંજય મૂર્તિ. એક આરબીઆઈના અધ્યક્ષ સંજય, બરાબર. બીજા સંજય ખન્ના અને આ સંજય ત્રીજા મૂર્તિ, બરાબર. તો ઠીક છે, ચાલો. ઓકે, કાર્યો જોઈ લે, કેગના કાર્યો શું છે. બહુ બધા કાર્યો છે, બરાબર. એક તો ખાસ કે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ ના ફાઇનાન્સ ની ઓડિટ. કોઈ પણ ટેક્સ આવ્યો છે, કેટલો આવ્યો છે, ક્યાં વપરાણો છે, એ વર્ષ દરમિયાન પૂરો થાય ત્યારે એની ઓડિટ કરવાનું કામ કોણ કરશે? સેન્ટ્રલ અને સ્ટેટ બંને માટે, બરાબર. એટલા માટે સ્ટેટનો અલગથી કેગ નથી ક્યાંય, કેમ કે આ એક જ કરી લે બધું એન્ડ, બરાબર. ઓકે, આની સિવાય સરકારી કંપનીઓ, પીએસયુ, બરાબર, આનું પણ ઓડિટ કરશે. પરંતુ જરૂરી નથી કેગ થ્રુ જ થાય, મોનિટર કરશે. પણ જનરલી આ કેવું થાય છે, પ્રાઇવેટ પાર્ટી, થર્ડ પાર્ટી. પ્રાઇવેટ તમને ખબર હોય ઘણીવાર સીએ હોય ને ઘણા, એ કોઈ પણ અલગ અલગ કંપનીઓનું ઓડિટ કરતા હોય. તમારે કોઈ રિલેટિવમાં કે કોઈ હશે ને તો તમને ખ્યાલ આવશે કે ઘણીવાર કોઈ પણ સહકારી મંડળીનું ઓડિટ કરવા જાય, થર્ડ પાર્ટી થ્રુ જ હોય, બરાબર. થર્ડ પાર્ટી આ કેગના અંડરમાં જ કામ કરતી હોય. એટલે ઓએનજીસી હોય, એલઆઈસી હોય, આ બધાનું ઓડિટ કામ, અથવા દામોદર વેલી નિગમ હોય કે કોઈ પણ હોય, તો આ થર્ડ પાર્ટીનું ઓડિટ પણ કેગના અંડરમાં જ થાય, બરાબર. આ એક વસ્તુ. ઓકે, એક ખાસ યાદ રાખવાનું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના એન્ડ સ્ટેટ ગવર્મેન્ટના કન્સોલિડેટેડ ફંડ, એટલે કે સંચિત નિધિ અને પબ્લિક એકાઉન્ટ ફંડ, આ બેનું ઓડિટ પણ કેગ કરે છે. પરંતુ સ્ટેટના કન્ટીજન્સી, કઈ વસ્તુ રહી ગઈ આમાં?
આ સમજાણું મેં લખ્યું એ? સેન્ટ્રલ ગવર્મેન્ટના તને કેટલા ફંડનું એ ઓડિટ કરશે? 2, કન્સોલિડેટેડ અને પબ્લિક એકાઉન્ટ. અને સ્ટેટ ગવર્મેન્ટના 3 ઉપર આવી ગયું ને, સ્ટેટના સેન્ટરના 2 ઓલરેડી છે. એટલે સ્ટેટ ગવર્મેન્ટના 3 ફંડનું અને સેન્ટ્રલ ગવર્મેન્ટના 2 ફંડનું. કન્ટીજન્સી સ્ટેટ કયો આર્ટિકલ? સેન્ટરનો કન્ટીજન્સી ફંડ કયો આર્ટિકલ? આકસ્મિક નિધિ 267. એનું ઓડિટ નથી કરતા કે બાકી બધા ફંડનું ઓડિટ કરે છે. આ ખાસ યાદ રાખજો. સેન્ટરના આકસ્મિક નિધિના એક ખાલી ઓડિટ નથી થતું કેગ દ્વારા, બાકી બધાનું થાય. ઓકે, આની સિવાય એક ક્વેશ્ચન પૂછી શકે છે, એ છે કઈ સમિતિનો ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર છે? કઈ સમિતિનો કેગ છે? કઈ સમિતિનો ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર? જાહેર હિસાબ સમિતિ, બરોબર. પબ્લિક એકાઉન્ટ કમિટી. આવું કેમ કહેતા છે? ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર. જાહેર હિસાબ સમિતિનો ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર છે. કેમ કહી શકશો કોઈ? જાહેર હિસાબ સમિતિ શું કામ કરે? બોલો, જાહેર હિસાબ સમિતિ આ જ કામ કરે. એટલે જાહેર હિસાબ સમિતિ શું કામ કરે? પબ્લિક એકાઉન્ટ કમિટી શું કામ કરે? પીએસસી કોમર્સ વાળા હિસાબ, હા, કેગનો અહેવાલ ચકાસે. બરોબર, એક્ઝેક્ટલી બરોબર. કેગ જે રિપોર્ટ બનાવે ને આખો, કોઈ પણ ઓડિટ કરીને બધો, બરોબર, એ રિપોર્ટ પછી ક્યાં મોકલવાનો હોય? રાષ્ટ્રપતિને આપે. રાષ્ટ્રપતિ કોને આપે? સંસદમાં મૂકે. અને સંસદ કોને આપે? જાહેર હિસાબ સમિતિ. જાહેર હિસાબ સમિતિ ચેક કરે કે ઓકે. હવે જો આમાં કેવું થાય છે, ગોળ ગોળ ચક્કર ચાલે છે. સેન્ટરનો જેટલો વહીવટ છે ને પૈસાનો, એની તપાસ કોણ કરે? કેગ. કેગના પાછા આ રેડી કર્યું છે કે નહીં, કેગે વેચાઈ નથી ગયો ને, બરોબર, તો એની તપાસ કોણ કરે? જાહેર હિસાબ સમિતિ. એટલે આ બે એનો ગાઈડ. પછી જો જાહેર હિસાબ સમિતિને કોઈ વસ્તુમાં પ્રશ્ન થાય કે આ તે વસ્તુ થાય તો આને બોલાવ ડાયરેક્ટ કે આમાં આ કેમ લખી, આ એન્ટ્રી કેમ અહીં આવી, બરોબર. એટલે એનો ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર, બરોબર. બીજી કંઈ ફિલોસોફી નથી કરતા એમાં, પણ જસ્ટ કહેવાય છે કે જાહેર પબ્લિક એકાઉન્ટ કમિટીનો ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર હોય તો કેગ છે, બરોબર. ઓકે, બસ ઇનફ છે એટલું. બધું વધારે કંઈ યાદ રાખવાની જરૂર છે ને એમ. ઓકે, ફરી વાર એપોઇન્ટમેન્ટ થઈ શકે નહીં કેગની? ના થાય, બરોબર. તો પુનઃ નિમણૂક નહીં થાય, આ યાદ રાખજો. કોઈ સરકારમાં પદ ધારણ કરી શકે નહીં. સરકારમાં પણ કોઈ પણ પ્રકારનું પદ ધારણ કરશે નહીં. કેમ નહીં કરે? કેમ કે પહેલા જો ઓડિટમાં આમને એન્ટ્રીઝ આવતી હતી હોય, તો સરકારે કીધું કે અમારું અત્યારે સંભાળી લ્યો. ગુજરાત સરકાર ધારો કેગને જે તે સમયે રિપોર્ટ આપ્યો પોતાનો ઓડિટ આખો પૈસાનું, બરોબર, કે 3,000 કરોડ કે 4,000 કરોડનો ગાફલો આવે છે. એ એન્ટ્રી ગમે એમ કરીને સેટ કરી દીધી કેગે કે પછી તમને આ ગુજરાતમાં આવો કંઈક સારી પદ આપી દીધું, પોસ્ટ આપી દીધું, અથવા આ પાર્ટીમાં તમને આ બનાવી દઈશું આથી, બરોબર, અથવા મંત્રી બનાવી દઈશું. તો સરકારમાં કોઈ પણ પદ પર ભવિષ્યમાં પણ રહી શકે નહીં, બરાબર. એટલા માટે ના પડે છે, કેમ કે એન્ટ્રી સેટ કરે ને એ ગમે એમ કરીને, એટલા માટે ના પડે. એટલે ભવિષ્યમાં પણ કેગને કોઈ પણ આમાં ઇન્વોલ્વમેન્ટ થઈ શકે નહીં. આટલી વસ્તુ છે કેગમાં, બરાબર. ઓકે, હા, ડાઉટ? 76 75 શું છે? વડાપ્રધાન. શું વડાપ્રધાન શું? પણ
લીંબુ સોડા પીવે તો વડાપ્રધાન નિમણૂક, વડાપ્રધાન મંત્રીમંડળ ની નિમણૂક. ઓકે, પણ અન્ય જોગવાઈ શું એમ? એ તો એમાં તમને એવું લખી દીધું છે કે આર્ટિકલમાં યુવા 500 કે વાંચો ને તેમાં 75 મંત્રી પરિષદની અન્ય જોગવાઈ. પણ શું અન્ય જોગવાઈ? 74 શું કે છે? 74 રાષ્ટ્રપતિને કોણ આપશે? મંત્રી પરિષદ. બરાબર. 74, 75 અને 76 ત્રણે ત્રણ યાદ રાખવાના છે. પણ બે આ ડિફરન્સ એટલે કરાવું છું કે આ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે. અને 75 મંત્રીમંડળ અને વડાપ્રધાન ની શું? આ કોણ કરશે? રાષ્ટ્રપતિ. અને આ જો આ બનીને પછી સલાહ કોને આપશે? પછી રાષ્ટ્રપતિ. બરાબર. ઓકે, તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે વાસ્તવમાં સરકાર કયો આર્ટિકલ છે? સરકાર શ્રી કયો આર્ટિકલ છે? ચાલો એવું પૂછું તો 74 કે 75? 75, 75. બરોબર. 75 છે ને સરકાર છે, કેમ કે મંત્રીમંડળ છે એ માત્ર લોકસભાને જવાબદાર હોય. બરોબર. એટલે 75 એક એ વસ્તુ કે છે મંત્રીમંડળ લોકસભાને જવાબદાર હોય અને મંત્રીમંડળના હેડ કોણ હોય? વડાપ્રધાન. બરોબર. જો વડાપ્રધાન રાજીનામું આપે તો મંત્રીમંડળ પાક્કું પડી જાય, એટલે સરકાર પડી જાય. પણ જો એ મંત્રીમંડળમાંથી કોઈ એક મંત્રી જાય તો કાંઈ ફરક પડતો નથી. આ યાદ રાખજો. બરાબર. એટલે આપણે કહીએ ને મને કાંઈ ફરક ન પડે એના જેવું છે. વડાપ્રધાન આમથી આમ થાય ને તો સરકાર આખી ઊંધી પડી જાય. પણ જો એકાદો મિનિસ્ટર અમિત શાહ હોય કે જયશંકરભાઈ હોય, કોઈ પણ વૈયા જાય તો કાંઈ ફરક ન પડે મંત્રીમંડળ. બરાબર. એટલે બધું એક વ્યક્તિ ઉપર ટેકેલું છે. કોણ? વડાપ્રધાન. એટલા માટે તેને ડી ફેક્ટો પ્રાઇમ મિનિસ્ટર કહેવાય છે. ખબર છે ને? એક્ઝિ ફેક્ટો અને ડી ફેક્ટો. શું? વાસ્તવિક વડાપ્રધાન લેટિન વર્ડ છે. બરોબર. વાસ્તવિક વડા છે ને એ વડાપ્રધાન છે, અને ખાલી કેવા પૂરતા વડા છે એ રાષ્ટ્રપતિ છે. એક્ઝિક્યુટિવ હેડ અને રિયલ હેડ. બરોબર. બંધારણીય વડા કોણ છે? બંધારણના મતલબ દેશનો વહીવટ જેના નામે થાય બંધારણીય વડા. બરોબર. તો રાષ્ટ્રપતિને વાસ્તવિક વડા પીએમ. ઓકે. $76. બરોબર. દેશનો સૌથી મોટો કાયદાકીય અધિકારી, દેશનો સૌથી મોટો વકીલ. બરોબર. વકીલાત કરવા આપણે કહીએ ને હું મોટો વકીલ બનશું તો આ છે દેશનો સૌથી મોટો વકીલ અથવા દેશનો સૌથી મોટો કાયદાકીય અધિકારી. બરોબર. શું કામ છે આનું? અથવા પેલા એનું જોઈ લે કેટલા વર્ષ માટે હોય? નથી ક્યાંય. બરોબર. સરકાર બદલે ને એટલે એટર્ની જનરલ જનરલી બદલાઈ જાય છે. બાકી રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાખી શકે. ત્યારે કોણ છે? આર વેંકટ રામાણી. ઓકે. તો આ એટર્ની જનરલ. ઓકે. આનો કાર્યકાળ લખ્યો નથી કે બંધારણનો. બરોબર. ઓકે. આ ધારો કે અત્યારે કોઈ એટર્ની જનરલ હોય એ નામનો વ્યક્તિ. બરોબર. હવે એ સવારે 9 થી 12 સરકાર માટે કામ કરે, બપોર 3 થી 6 પોતાની ઓફિસ ખોલે. એવું હાલે? ચાલે. બરોબર. કેમ? આ પરમાનન્ટ પદ નથી. બરોબર. આમાં સરકારની મંજૂરી લઈને તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકો છો. યાદ રાખજો. પ્રાઇવેટ પ્રેક્ટિસ થઈ શકે, એટર્ની જનરલ કરી શકે. કેમ કે આ પરમાનન્ટ પદ નથી. ગમે જ્યારે સરકારને જરૂર પડે ત્યારે આવી જાય. બરોબર. બાકી પછી ઓકે. આનું કામ એ છે કે સરકાર વતી જેટલા કેસ લડાય, પછી સુપ્રીમ કોર્ટમાં હોય કે હાઈકોર્ટમાં, ભારત સરકાર વિરુદ્ધ જે પણ કેસ થાય છે ને, આપણે જનરલી કેસ જોઈએ છે ને બધા, વર્સિસ ગવર્મેન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એવું લખેલું આવે છે. મેં તમને કાલે કેસ લખ્યો ને એમાં આવું લખાવતો હતો. યુનિયન ઓફ ઇન્ડિયા.
એટલે કે ભારત સરકાર, બરાબર. હવે ભારત સરકાર વિરુદ્ધ કેસ, મતલબ એનો મતલબ એવું નથી કે સરકારની વિરુદ્ધ કોઈ કેસ કરી દો. ધારો કે કોઈ રેપ થયો છે, ધારો કે વિશાખા ગાઈડલાઇન્સ આપી, બરાબર, અથવા નિર્ભયા રેપ કેસમાં કોઈ પણ વસ્તુ થઈ, બરાબર, તો વિશાખા ગાઈડલાઇન્સ ધારો કે જાહેર કરી. ખબર છે વિશાખા ગાઈડલાઇન્સ? ન ખબર હોય તો કહી દઉં, ચાલો. આ ભંવરદેવી કરીને આ નામ આવડે, ભંવરદેવી? ઓકે. આ રાજસ્થાનના એક એક્ટિવિસ્ટ હતા, લેડી, બરાબર. એ પોતે ચાઇલ્ડ મેરેજની વિરુદ્ધમાં હતા. એમણે આખું આંદોલન ચલાવ્યું હતું ચાઇલ્ડ મેરેજની વિરુદ્ધમાં, બરાબર. ભંવરદેવી નામના લેડી સોશિયલ એક્ટિવિસ્ટ હતા, NGO ચલાવતા હતા. હવે એણે રાજસ્થાનમાં આજે પણ રાજસ્થાનના અમુક એરિયામાં તમે કદાચ મોટી આખી ફોર્સ લઈને જતા રહ્યો ને તો એ બાળ વિવાહ થાય જ તે અમુક જગ્યાએ. બધે નથી થતા પણ અમુક જગ્યાએ, બરાબર. એક પાંચમના દિવસે કંઈક હોય છે, અહીંથી લાભ પાંચમ કે એવું કંઈક હોય છે એના દિવસે, બરાબર. આજે પણ બાળ વિવાહ છે. અત્યારે તો બહુ ઓછું થઈ ગયું, પણ ભંવરદેવી 90-95ના દાયરા વાત છે આખી, બરાબર. તો આ ભંવરદેવીએ આંદોલન આખું એની વિરુદ્ધમાં ચલાવ્યું હતું કે બાળ વિવાહ ના થવા જોઈએ, બાળકોના અધિકારો, આ તે બધી વસ્તુ, બરાબર. બહુ બધી ધમકી પણ મળી રાજસ્થાનમાં, બરાબર. છતાં એ પોતે કામ કરવાનું ચાલુ રાખ્યું. આમનો ગેંગરેપ થયો ભંવરદેવી, બરાબર. ભયાનક ગેંગરેપ થયો. એના લીધે એમનું મૃત્યુ પણ થયું, બરાબર. હવે પછી વસ્તુ એ આવી કે આ બધી વસ્તુ હાઇલાઇટ એ સમય ઇસ્યુ થઈ ગયો કે સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો, આ તે બધી વસ્તુ. ત્યારે સુપ્રીમ કોર્ટે એક વસ્તુ આપી, વિશાખા. ભંવરદેવીનું નામ રાખ્યું એ સમયે વિશાખા રાખી દીધું, બરાબર. કે ગાઈડલાઇન જાહેર કરી સુપ્રીમ કોર્ટ. તો એમાં એવું કીધું, તમે અત્યારે એક એક્ટનું નામ સાંભળ્યું છે કે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, બરાબર. એ આના બેઝ ઉપર બન્યું છે, વિશાખા ગાઈડલાઇન્સના બેઝ ઉપર. વિશાખા ગાઈડલાઇન્સમાં એવું કીધું હતું કે દરેક ડિપાર્ટમેન્ટમાં કે દરેક સરકારી ઓફિસમાં આ ફરજિયાત હોવું જોઈએ કે ત્યાં એક કમિટી બનશે. એ કમિટીમાં દરેક ડિપાર્ટમેન્ટમાં, બરાબર, એક ઇન્ટરનલ કમિટી છે. ઇન્ટરનલ કમિટીમાં ફરજિયાત એક મહિલા છે, ફરજિયાત. પુરુષ હોય છે, એકથી વધારે મહિલા હોઈ શકે, 4 થી 5 જણાની એક કમિટી બનશે. એમાં ફરજિયાત એક મહિલા છે. કોઈ પણ મહિલાને કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ, બરાબર, ઇવન કોઈ એના પર કોમેન્ટ કરે, કોઈ છેડતી કરે, કોઈ એવા અભદ્ર શબ્દનો પ્રયોગ કરે, તાત્કાલિક ધોરણે મહિલા ત્યાં ફરિયાદ કરાવી દેવાની, બરાબર. પછી એનું કોઈ નહીં, પછી કમિટી ડિસાઇડ કરશે બધું, એના પર તપાસ ચાલુ થઈ જાય છે જે તે વસ્તુ. અત્યારે દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જાઓ ને તો આ વસ્તુ તમને જોવા મળશે, ઇન્ટરનલ કમિટી હશે નશે, બરાબર. તો આ વિશાખા ગાઈડલાઇન્સ. તો આમાં ભલે એક જ વ્યક્તિ વિરુદ્ધ આ વસ્તુ થઈ છે, બરાબર, પરંતુ આમાં હંમેશા એક પક્ષ તરીકે કોણ આવી જાય? એના પક્ષ તરીકે ભારત સરકાર. અથવા ધારો કે કોઈ ચુકાદો આપ્યો આમાં, બરાબર, સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો, આ તો ગાઈડલાઇન જાહેર કરી હતી, પણ ધારો કે એમાં કોઈ ચુકાદો આપવાનો વાત હોય, બરાબર, જેમ કે કેશવાનંદ ભારતી કેસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, બરાબર. તો આમાં એક રાજ્ય અથવા એક આખો દેશ વિરુદ્ધ જ વસ્તુ થઈ ગઈ. કેમ કે એક વ્યક્તિ ભલે જમીન પૂર્તિ કરી છે, પણ હંમેશા ગણાશે આખા સમુદાય માટે. તો એટલા માટે આખો વર્સિસ આ યુનિયન ઓફ ઇન્ડિયા કે વર્સિસ કોઈ પણ રાજ્ય લખાય છે, બરાબર. તો એટર્ની જનરલ એવા ભારત સરકાર વિરુદ્ધ કે કોઈ પણ રાજ્ય વિરુદ્ધ કોઈ પણ કેસ થશે ને તો એમાં લડશે કોણ? એટર્ની જનરલ ભારત સરકાર વતી હાજર રહેશે ત્યાં, ફરજિયાત પણ, બરાબર. તો ભારત સરકાર વતી આ કેસ લડવા આવી જશે. માત્ર સુપ્રીમ કોર્ટમાં એવું નહીં, હાઈકોર્ટમાં જરૂર પડે તો હાઈકોર્ટમાં પણ જવું પડે. કેમ કે ઘણીવાર કેસ ભારત સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં પણ લડાતા હોય, બરાબર. તો હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં ત્યાં ભારત સરકાર વિરુદ્ધ જવું પડે. બીજી વસ્તુ, એટર્ની જનરલ એવા કોઈ પણ કેસ નહીં લઈ શકે કે જેમાં ભારતની વિરુદ્ધ એને કંઈ બોલવું પડે, ભારત સરકારની વિરુદ્ધ કંઈ કહેવું પડે, ભલે ગમે એટલો સાચો કેસ હોય, પણ છતાં પણ એને ભારત સરકારનો જ પક્ષ લેવાનો છે. કેમ? પગાર કોણ આપે છે? બરાબર, પગાર ભારત સરકાર આપે છે, એટલે ભારત સરકાર વિરુદ્ધ ક્યારેય નહીં બોલી શકે. ત્રીજી વસ્તુ કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા માટે એને પહેલાં પૂર્વ સરકારની મંજૂરી લેવી પડશે, બરાબર. અને એવી કોઈ પણ કંપની માટે પ્રાઇવેટ પ્રેક્ટિસ નહીં કરી શકે જેને ભારત વિરુદ્ધ કેસ કર્યો છે કે ભારત વિરુદ્ધ કેસ ચાલે છે, બરાબર. આ સિમ્પલ રૂલ છે, બિઝનેસ ઇથિક્સ કહેવાય છે. તો આ વસ્તુ જોવા મળે, બરાબર. ઓકે, મેં તમને કાલે લખાવ્યું આર્ટિકલમાં 88 લખાવ્યું છે ને, એક આર્ટિકલ 88.
એ શું છે ખબર છે? કેગ રિલેટેડ જ છે કે કોઈ કેગ સોરી એટર્ની જનરલ છે બરોબર, એ કોઈ સંસદના કોઈ પણ ગૃહમાં જઈ શકે, હાજરી આપી શકે, બોલી પણ શકે, પણ વોટ આપી શકશે નહીં. આ એનો પ્રિવિલેજ છે બરોબર. તો આર્ટિકલ 88 છે. સમજાણું કે આર્ટિકલ 88 શું કહે છે? તો કે એટર્ની જનરલ કોઈ મેમ્બર નથી પાર્લામેન્ટનું બરોબર, કોઈ એમપી નથી, પણ છતાં પણ એક સંસદમાં જઈને ત્યાં બોલી શકશે, પોતાનો ઓપિનિયન રજૂ પણ કરી શકશે અને શાંતિથી જોઈ પણ શકશે, પણ કોઈ વોટ આપવાની વાત આવશે ત્યારે વોટ આપશે નહીં, કેમ કે મેમ્બર નથી એટલે વોટ નહીં આપીએ. 88 પૂછાઈ ગયું છે એટલા માટે લખે વસ્તુ. ઓકે, હવે એટર્ની જનરલની હેલ્પ માટે એક હોય છે કે નથી હોતો? આનો કઈ બંધારણમાં ઉલ્લેખ નથી હો, આમને બનાવેલું પદ છે. આનો કાર્યકાળ કેટલો હોય ખબર છે? 3 વર્ષ. આ યાદ રાખજો. સહાય માટે હોય, કેમ કે એડવોકેટ જનરલ એકલો પહોંચી ન શકે બિચારો બરોબર, સોરી એટર્ની જનરલ બરોબર, એટલે એના માટે 3 વર્ષનો કાર્યકાળ છે બરોબર. સ્ટેટમાં હોય એને શું કહેવાય હવે? એડવોકેટ જનરલ. કયો આર્ટિકલ? 165. ગુજરાતમાં કોઈ પણ રાજ્ય સરકાર સામે અથવા રાજ્ય સરકાર વતી કેસ લડવાનો હોય હાઈકોર્ટમાં, તો એ કોણ લડે? એડવોકેટ. તમે જીપીએસસી સામે કેસ કરો ને કોઈ પણ બાબતે, તો ત્યાં એડવોકેટ જનરલ તો ન આવે, બહુ રેર હોય, પણ સોલિસિટર જનરલ ને એ બધા આવતા હોય છે, કેમ કે આના સપોર્ટમાં હોય કે ડાયરેક્ટ એડવોકેટ જનરલ તો બહુ મોટી મેટર હોય ને આ તે બધી વસ્તુ હોય. મતલબ જીપીએસસી સામે કેસ કરો એટલે ગુજરાત સરકાર સામે કેસ થયો નહીં બરોબર. એક સાઈડ તમે એક એસ્પિરન્ટ છો બરોબર, અને સામે તમારી સામે સરકાર છે, તમે સરકારની વિરુદ્ધ કેસ કર્યો છે બરોબર, તો ત્યારે જે સરકાર તરફથી વકીલ લડતા હોય ને, કે આ સોલિસિટર જનરલ હોય અને કે આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ બરોબર. એડવોકેટ જનરલ તો બહુ મોટી વસ્તુ થાય ને ત્યારે જ એન્ટ્રી થાય બરોબર, એના જેવું છે. બાકી એના સહાયકો છે એ બધા લડ્યા કરે. જ્યારે બહુ મોટી ફાઇલ હિયરિંગ કે એવી વસ્તુ હોય કે બહુ જોરદાર દલીલો આપવાની હોય ત્યારે એડવોકેટ જનરલ આવે. ઓકે, એડવોકેટ જનરલ બનવા માટે લાયકાત શું હોય? હાઈકોર્ટના જજ બરોબર. કેટલા વર્ષ માટે? 5, 10, 5 વર્ષ કે 10 વર્ષ? શ્યોર? હાઈકોર્ટના જોવા જોઈએ? વકીલ તરીકે હોય તો કે બેયમાં હોય તો 10 વર્ષ? 10 વર્ષ તરીકે ન્યાયાધીશ તરીકે પ્રેક્ટિસ કરેલી હોય છે, અથવા 10 વર્ષ તરીકે વકીલ તરીકે પ્રેક્ટિસ કરેલી હોય. બે 10-10 જ આવે, 5 ના આવે. 5 શેમાં આવે છે? હાઈકોર્ટના જજ બનવાનું હોય ત્યારે. હવે આ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટના જજ, સુપ્રીમ કોર્ટના જજ બરાબર. આમાં 10 વર્ષ જ યાદ રાખજો. બે વકીલ તરીકે 10 વર્ષ કામ કરી લીધું હોય અથવા જજ તરીકે 10 વર્ષ કામ કર્યું હોય તમે બરાબર, ત્યારે તમે એડવોકેટ જનરલ બની શકો. અને જ્યારે સુપ્રીમ કોર્ટમાં એવું છે, સુપ્રીમ કોર્ટના જજ બનવું હોય ત્યારે મિનિમમ 5 વર્ષ તરીકે તમે હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરેલું હોય અથવા 10 વર્ષ તરીકે વકીલની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. આ બે કન્ડિશન છે બરોબર. બરાબર. એડવોકેટ જનરલ આ રાજ્યનો હેડ છે કાયદાકીય બાબતો. ઓથ લે તે? હા લેશે, ઓથ લેશે. તો આ જો કોઈ પણ બંધારણીય પદ છે ને એનો શપથ લેવા જ પડશે. આ બંધારણીય પદ છે એક પ્રકાર. બંધારણીય પદ કોઈ પણ છે ને શપથ લેવા જ પડશે. અને શપથ બધા માટે એક જ છે. હું ભારતના બંધારણમાં શ્રદ્ધા રાખીશ, અક્ષુણ શ્રદ્ધા અને અખંડતા જાળવી રાખીશ, મારા પદનો કોઈ દુરુપયોગ નહીં કરું. આ સેમ આખી છે બરાબર. કઈ અનુસૂચિમાં છે આ શપથ? અનુસૂચિ 3 બરાબર. આ ક્વેશ્ચન પૂછાણો છે કે દરેક સરકારી અથવા દરેક બંધારણીય પદના વડા હોય અથવા દરેક બંધારણીય પદમાં લેવાતી શપથ ભારતની બંધારણની કઈ અનુસૂચિમાં આવેલી છે? અનુસૂચિ 3 બરાબર. રાજ્યસભામાં સીટોની વહેંચણી 4. અનુસૂચિ 12 કરવાની કીધી ને યાદ? ઘણા લોકોને ઉપરથી જ જાય બધું. જો આ રીતનું બીજું કાંઈ છે ને એમાં એકબીજું સાથે કનેક્ટ જ થતું છે, પણ વારંવાર વાંચવું પડશે, રિવાઇઝ કરવું પડશે. 12 અનુસૂચિ યાદ રાખવાની. તમે
શપથ અને પ્રતિજ્ઞાના નમૂના એવું છે એમાં લખ્યું. એ શપથ એટલે આ તમે કદાચ લોકસભા સ્ટાર્ટ થઈ ને તમને ખબર હોય તો મનોજ કિશન વાજપેયી, મનોજ કિશન જ શું નામ છે? મનોજ ભોજપુરી એક્ટર શું નામ છે? મનોજ તિવારી નહીં, એ નહીં, બીજો છે એની સામે કોણ? કિશન, રવિ કિશન. રવિ કિશનને જ્યારે શપથની બધી વસ્તુ લીધી ને તો બધાએ શપથ સેમ જ લેવાની હોય કે ભારતની બંધારણમાં શ્રદ્ધા રાખી, અક્ષુણ શ્રદ્ધા અને અખંડતા જાળવી રાખી. બરાબર, તમારી ભાષામાં ભલે લ્યો, વાંધો નહીં, એ ગુજરાતીમાં લ્યો, હિન્દીમાં લ્યો, આનું સેમ ટ્રાન્સલેશન જ થયું. બરોબર, તમારે ભારતના બંધારણને સાક્ષી માની શપથ લેવાની છે. ત્યાં તમે એવું ન કહેજો કે મહાદેવને સાક્ષી માનીને વસ્તુ આ કરું છું. બરાબર, આનો વિરોધ થયો હતો કેમ કે રવિ કિશને શપથ એવી લીધી કે મહાદેવને સાક્ષી માનીને શપથ લઉં છું. ના, ન ચાલે, કેમ કે આ ભારતમાં અત્યારે સર્વોપરી એક જ વસ્તુ છે, બંધારણ. બરાબર, નો ડાઉટ તમે જે પણ સ્પિરિચ્યુઅલ વસ્તુમાં માનતા હો, તમારી ધાર્મિક માન્યતા હોય, બરાબર, પછી પાછળથી જય શ્રી રામ ને હર હર મહાદેવની આ નો ડાઉટ એ બોલો તમે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ શપથ તમારે માત્ર ને માત્ર બંધારણને ધ્યાનમાં લઈને જ લેવાની છે. બરાબર, ગમે એ વસ્તુ હોય. આ તો આ એક વસ્તુ, એક શપથનો નમૂનો છે ને એ મુજબ જ શપથ લેવાય ગમે એ વસ્તુથી. ઓકે ઓકે, ચાલો, આટલી થઈ ગઈ કોન્સ્ટિટ્યુશન બોડી. આ એક બે વાર જોશો એટલે યાદ રહી જશે. ઓકે, વધારે છે. એક ખાસ યાદ રાખો, કોઈની અપોઇન્ટમેન્ટ ફરીથી થાય ના થાય, કેટલા વર્ષનો કાર્યકાળ ને આર્ટિકલ. જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલું મેં તમને બંધારણીય સંસ્થામાં અથવા બંધારણીય બોડીમાં કરી દીધું. બરાબર, હવે ગેરબંધારણીય. સૌથી પહેલા નીતિ આયોગ. જો બંધારણી નથી, બધી ગેરબંધારણી તો છે જ તે. બરાબર, નીતિ આયોગ એક્ઝિક્યુટિવ બોડી છે, કારોબારી અથવા કાર્યકારી. બરાબર, પેલા તો ફૂલ ફોર્મ મેં તમને કીધું છે. અને આના બેઝ ઉપર તમારે ગ્રીટનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવાનું. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. બરાબર, યાદ રાખજો, પૂછાય કેવું છે ગ્રીટ. હમણાં જ બની છે અને સીસીમાં પૂછાઈ ગયું ને. બરાબર, તો આવું પૂછી લખી. ઓકે, આ સાલ યાદ રાખવાની ડેટ સાથે. 1 જાન્યુઆરી 2015 થી નીતિ આયોગ લાગુ થયું. કોની જગ્યાએ? બે નામ કહેવાય, યોજના પંચ અથવા આયોજન પંચ અથવા યોજના આયોગ. બરોબર, બે બધા નામ સેમ જ છે. 65 વર્ષથી યોજના આયોગ ચાલતો. આપણે 12 પંચવર્ષીય યોજના ભણ્યા ને, ઇકોનોમી ભણતા છો તમે, પહેલી ને બીજી ને ત્રીજી. ગરીબી હટાવો કઈ યોજનામાં આવ્યું, હેબર મોડેલ આવ્યું. બરોબર, શું નામ? એરોડોમર. બરોબર, એ નામ છે. એ બધા અલગ અલગ તમે ભણ્યા છો 12 પંચવર્ષીય યોજના. પછી આવી ગયું ડાયરેક્ટ આ નીતિ આયોગ. બરોબર, હવે આમાં માટે શું ડિફરન્સ છે એ ખાસ સમજી લો. નીતિ આયોગ છે ને એ જનરલી સ્ટેટને સાથે લઈને કામ કરતી હોય, એક થિંક ટેન્ક છે. થિંક ટેન્ક એટલે તો યોજના આયોગમાં આવું કાંઈ નહોતું, જે આમાં ઇનોવેટિવ વસ્તુ છે. થિંક ટેન્ક એટલે નવા નવા આઈડિયા આપે સરકારને. કોઈ પણ બાબતે કોઈ સારું એવું કામ કરું, ધારો કે કરપ્શન ઘટાડવું છે, તો કરપ્શન ઘટાડવા માટે શું શું પગલાં લઈ શકાય, એ પછી સ્ટેટ ગવર્મેન્ટમાં હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, એના માટેના આઈડિયા કોણ આપશે? નીતિ આયોગ. બરાબર, પછી એવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણે કેટલા છે? 17. એ ક્યાં સુધીમાં આપણે એચીવ કરવાના, હાંસલ કરવાના? 2030 સુધીમાં આપણે 17 ગોલ ડિસાઇડ કર્યા ઇન્ટરનેશનલ લેવલ. બરાબર, આ 17 ગોલને કઈ રીતે આપણે એચીવ કરી શકીએ, એના માટે શું શું સ્ટ્રેટેજી હોવી જોઈએ આપણી, આ બધું કોણ આપે છે? નીતિ આયોગ. આવું યોજના આયોગ કાંઈ નહોતું કરતું. બરાબર, પછી આ એસડીજી ઇન્ડેક્સ બહાર પાડે છે અલગ અલગ. બરાબર, આ શું છે એસડીજી ઇન્ડેક્સ એ સમજાવું. આ 17 ગોલ છે. બરાબર, આ યાદ રહેવા જોઈએ તમને, મોબાઈલનો વોલપેપર જ હોવું જોઈએ તમારું. 17 બરાબર. નો પોવર્ટી, ઝીરો હંગર, ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન, જેન્ડર ઇક્વાલિટી. બરાબર, આવું 17 ગોલ છે અલગ અલગ પ્રકાર. તો આપણે જાતિ સમાનતા કે શિક્ષણ કે ગરીબીને ઝીરો કરવા અને એ બધી વસ્તુ માટે હા મતલબ
ડિસેન્ટ ઇકોનોમિક ગ્રોથ ને જે પણ વસ્તુ હોય, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, જે પણ વસ્તુ હોય, તો આવા 17 ગોલને પ્રાપ્ત કરવા દરેક રાજ્ય કેટલા પ્રયાસો કર્યા, એના બેઝ ઉપર ઇન્ડેક્સ બહાર પડ્યા કે કયા રાજ્યને કેટલા પ્રયાસો છે એના માટે. તો આને એસડીજી ઇન્ડેક્સ બહાર પડે નીતિ આયોગ. હવે નીતિ આયોગ છે ને આવા ઇન્ડેક્સ બહાર પડીને આખા દેશમાં હાઇલાઇટ કરશે, ઓકે આ રાજ્ય કઈ બાબતમાં પાછળ છે, તો કે આમાં, તો પછી સરકાર ત્યાં ધ્યાન દેશે. સમજાય? આપણે ધારો કે એસડીજી ઇન્ડેક્સ બહાર પડ્યો અને હેલ્થની બાબતમાં ગુજરાત છે એ ટોપ લાસ્ટમાં આવ્યું, ધારો કે હેલ્થ બહુ અહીંયા સ્ટેટની ખરાબ છે, તો પછી નેક્સ્ટ સ્ટ્રેટેજી જ્યારે ગુજરાતની આવતા વર્ષ માટે શું છે, તો કે હેલ્થ બાબતે આપણી ખરાબ હાલત છે, તો ચાલો આ બાબતમાં સરકાર રોકાણ કરશે, હેલ્થ બાબતે વધારે ધ્યાન દેશે, કોઈ સારી એવી સ્કીમ લઈને આવશે, તો આપણું હેલ્થમાં ઇમ્પ્રૂવ થશે. એટલે એસડીજી ઇન્ડેક્સ છે આપણો હેલ્થમાં ઇમ્પ્રૂવ થશે. દરેક બાબતો 17 બાબતોને ઇન્વોલ્વ કરશે એસડીજી દરેક રાજ્ય માટે, અને પછી આખો ઇન્ડેક્સ બહાર પડશે. આ કામ કરે નીતિ આયોગ, બરોબર. આને એક એપ્રોચ નામ આપ્યું છે. શું નામ આપ્યું? બોટમ ટુ કે ટોપ ટુ બોટમ? જે આ હતું ને યોજના આયોગ કે યોજના પંચ, એ ટોપ ટુ બોટમ હતું. મતલબ કે ઉપરથી પૈસા કોઈ પણ બાબતનું સેન્ટરથી સ્ટાર્ટ થાય કે પછી ધીરે ધીરે નીચે આવતા અડધે માઇન્ડ પહોંચ્યા પૈસા જ પતી ગયા. એટલે નીચેવાળા તો એમનામ જ, એમની ગ્રામ પંચાયત હાલત એવી ને એવી જ રહે. સેમ વસ્તુ તૈયારીમાં આપણે થાય. શરૂ કરી હોય તો આમ જોશમાં આ તો પાડી જ દઉં, ના કરી દઉં, અઠવાડિયું મહિનો થાય ને ત્યાં પૂરું થઈ જાય, ઓસરી ગયા પાણી બધું, બરાબર. તો એના જેવું કામ હતું. ટોપ ટુ આખું બોટમ આખું આ રીતનું હાલતું હતું. નીચે અહીંયા સુધી આવતા આવતા પૈસા ખૂટી ગયા, નીચેની ગ્રામ પંચાયતની હાલત એવી ને એવી જ રહે હંમેશા. ઉપરના બધા છે એ બધા કામ થાય ને પૈસા મળે ને. આ એવું નથી. અહીંયા ગ્રામ પંચાયતથી સ્ટાર્ટ કરો. નીતિ આયોગ એવું કહે છે, નીચેથી સ્ટાર્ટ કરો, ઉપર આવશે ઓટોમેટિક. પહેલાં નીચેની સ્થિતિ સુધારી લેશો, ફાઉન્ડેશન જ સુધારી નાખશો, એટલે તમારો વાંધો નહીં આ ઉપર છે. એટલે બોટમ ટુ ટોપ એપ્રોચ છે આખું, બરાબર. બહુ સારી એવી ઇન્સ્ટિટ્યૂટ આ વસ્તુ છે, બરાબર. પછી ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પાડે છે, કયા રાજ્યે સારું એવું ઇનોવેશન સ્ટાર્ટઅપમાં કોણે સારું એવું કામ કર્યું છે, આ તે બધી વસ્તુ, આ બધું કામ કોણ કરશે? નીતિ આયોગ. અને એક બીજો કોન્સેપ્ટ છે આનો, કોઓપરેટિવ ફેડરલિઝમ. સહકારી સંઘવાદ. સંઘવાદ તો ખબર છે તમને, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી થયેલી છે આખી, બરોબર. કોઈ એવું નથી કે સેન્ટર પાવરફુલ છે, બેયને સત્તા મળેલી છે, બે સાથે મળીને કામ કરવાનું છે, એને કહેવાય કોઓપરેટિવ ફેડરલિઝમ. એવું નહીં કેન્દ્ર પોતપોતાનું કામ કરે, રાજ્ય પોતાનું કામ કરે, તમારું જે થવું એ તમારું થાય ને અમારું જે થવું એ અમારું થાય, એવું નહીં. બે સાથે મળીને એકબીજાની સમસ્યા, બરોબર, સોલ્વ કરે, અથવા કેન્દ્ર અને રાજ્ય બે સાથે, અથવા રાજ્યને જે પ્રોબ્લેમ છે તો એ કેન્દ્રને જણાવે. કેન્દ્ર પાસે વધુ રિસોર્સ છે, વધારે સત્તાઓ છે, તો એનો કંઈ લાભ મળશે સેન્ટરને, સ્ટેટને. તો આ રીતનું બે સાથે મળીને કામ કરે, દેશમાં વિકાસ થાય, એને કહેવાય કોઓપરેટિવ ફેડરલિઝમ. તો આ કોઓપરેટિવ ફેડરલિઝમ મોડેલ છે આખું નીતિ આયોગનું, બરોબર. તો આ રીતનું આખું ચાલે. હવે આમાં હોય કઈ કઈ રીતના, મેમ્બર કોણ હોય, અધ્યક્ષ કોણ હોય, તો બધી અલગ અલગ વસ્તુ હોય. આના અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ આવે છે. જીપીએસસીમાં એકવાર ક્વેશ્ચન પૂછાય એના પર પછી આવી. પહેલા આના બોડી સ્ટ્રક્ચર શું હોય, નીતિ આયોગમાં કોણ કોણ હોય, તો કે એક અધ્યક્ષ છે, એક ઉપાધ્યક્ષ છે, એક સીઈઓ અને અન્ય મેમ્બર. અધ્યક્ષ કોણ હોય? મોદી સાહેબ, બરોબર. એક ઉપાધ્યક્ષ અત્યારે કોણ છે? બેરી, બરોબર. ડેરી નહીં, બેરી ઇકોનોમિસ્ટ છે મોટા, બરોબર. સીએ તો મને ખ્યાલ નથી, કોણ છે? ઓકે, બી રેડી ને? પીવીઆર નો થઈ જાય, મૂવી થઈ જાય. ઓકે, આમાં કોણ છે મેમ્બરોમાં? દરેક સ્ટેટના સીએમ. પછી હા, ઓકે. ઉપરાજ્યપાલ લખી દેજો ને, વાંધો નહીં, બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ આ એક. પછી હોદ્દાની રૂએ 4 સભ્યો, એક્સ ઓફિસિયો મેમ્બર. કોણ કોણ હોય?
કૃષિ હોય છે ને એક, અને ચોથા કોઈ અન્ય હોય ને? અચ્છા, ડિફેન્સ વાળા હોય છે. ચાલો, મને એટલે નથી ખબર, ત્રણની ખબર હતી. શ્યોર છો? તો વાંધો નહીં. ઓકે, એક્સ ઓફિસર મેમ્બરમાં ગૃહમંત્રી, નાણામંત્રી, કૃષિ મંત્રી, જે પણ વ્યક્તિ આવે છે ને મંત્રી, ઓટોમેટિક આના મેમ્બર થઈ જાય છે. બરોબર? અને સંરક્ષણ મંત્રી. ઓકે, આની સિવાય કોઈ હોય? કેબિનેટ મંત્રીઓને પીએમ બોલાવી શકે? જરૂર હોય તો પીએમ બોલાવશે. બરોબર, એ પણ ઇમ્પોર્ટન્ટ નથી, તમારે એટલું યાદ રાખવાનું. બરાબર, અને આ ખાસ નામ યાદ રાખજો. બરાબર, રેલવે છે કે એટલે જ પૂછ્યું મેં. આ જોજો ખાસ એક. ગૂગલ કરી લો. મને ત્રણની ખબર છે, ચોથું મને એક્ઝેક્ટલી નહીં યાદ. ચાલો, બે રાખજો તમે જે હોય. બરાબર, જો આ કોઓપરેટિવ ફેડરલિઝમ તમને જોવા મળતું છે. જો કેમ તો કે રાજ્યનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. રેલવે નથી, ડિફેન્સ જ છે ને બસ. ઓકે, ડિફેન્સ જ રાખજો ભાઈ. ચાલો, જો દરેક રાજ્યનું ઇન્વોલ્વમેન્ટ આ બધા છે ને, આ દેશ માટે કોઈ સારા સારા ડિસિઝન લેવાની વાત હશે ને તો આ લોકો ડિસ્કસ કરશે આની. બરોબર, અને પછી ડિસિઝન લેશે. ઓકે, હવે જે હું લખાવું છું ને એ નીતિ આયોગની અલગ અલગ સ્ટ્રેટેજી છે. 3 સ્ટ્રેટેજી હોય. આ કેમ 5 વર્ષ માટે હતી યોજના આયોગ? નીતિ આયોગ 5 વર્ષ માટે નહીં હોય. એના અલગ અલગ શોર્ટ ટર્મ ડોક્યુમેન્ટ છે અને લોંગ ટર્મ ડોક્યુમેન્ટ છે. બરોબર, 5 વર્ષની હવે નથી આવતું. હવે એના 3 ડોક્યુમેન્ટ છે. 3 વર્ષ માટે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 1-2 માં. 7 વર્ષ માટે અને 15 વર્ષ માટે. 3 વર્ષ માટે હોય ને શું કહેવાય? શું કહેવાય 3 વર્ષ માટે હોય? હા, એક્શન પ્લાન. 7 વર્ષ માટે મીડિયમ સ્ટ્રેટેજી પ્લાન. આ યાદ રાખજો, પૂછાણું છે. અને વિઝન, આઈએસ નહીં, વિઝન ડોક્યુમેન્ટ. મીડિયમ સ્ટ્રેટેજી પ્લાન અથવા મીડિયમ રેન્જ સ્ટ્રેટેજી પણ કહેવાય છે. બરોબર, આ એટલે મતલબ જોડકા આપ્યા હતા કે નીચેનામાંથી નીતિ આયોગ અલગ અલગ કયા વર્ષ માટે કઈ કઈ વસ્તુ હોય. 3, 7, 15 અને 20. 20નું થાવ ખોટું જ હતું, એ તો આવતું જ નહોતું. બરોબર, પણ એમાં અલગ અલગ જોડકા આપ્યા. 3 સાથે કયું આવે તો એક્શન પ્લાન, 7 સાથે કયું આવે મીડિયમ સ્ટ્રેટેજી, અને 15 માટે વિઝન ડોક્યુમેન્ટ. આ પૂછાઈ ગયું છે. બાકી મેં તમને કહી દીધું, નીતિ આયોગમાં કામ એ જ છે. એક તો નોલેજ ઇનોવેશન હબ બનાવશે આખું. બરોબર, થિંક ટેન્ક છે. પછી ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનો બહાર પાડશે. વોટર અલગ અલગ બહુ બધા ઇન્ડેક્સ બહાર પાડે છે. બરોબર, ઇવન વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે ને, કે દરેક રાજ્ય કેટલું પોતાના પાણી છે ગ્રાઉન્ડ વોટર એને કેટલું પ્રોટેક્ટ કરે છે. તો ગુજરાત એમાં પહેલા નંબર આવે છે છેલ્લા 2-3 વર્ષથી. ગુજરાત બહુ સાચવે છે પોતાનું વોટર. બરાબર, કે મતલબ આપણે ઉનાળામાં ભલે ફીણ આવી જતા હોય, બરાબર, કે ચોમાસામાં બહુ વરસાદ પડે ને તો વોટર હાર્વેસ્ટિંગ કરીએ છીએ, આપણે સ્ટોરેજ કરીએ છીએ ગ્રાઉન્ડ વોટરનું. બરાબર, એટલે બહુ સારી રીતે મેનેજમેન્ટ કરવામાં ગુજરાતનો છેલ્લા 3 વર્ષથી પહેલો નંબર આવે છે. બરાબર, પછી ઇનોવેશનમાં ગુજરાત 1 થી 3 માં હોય. બરાબર, ગુડ ગવર્નન્સમાં હોય છે સારું એવું આપણું પરફોર્મન્સ. તો આ બધા ઇન્ડેક્સમાં આપણું બહુ સારું પરફોર્મન્સ. એક હેલ્થમાં લાસ્ટ ટાઈમ આવ્યો છે, એમાં હેલ્થમાં બહુ ખરાબ સિચ્યુએશન હતી. બરાબર, આ કરંટની વસ્તુ છે, પણ કરંટમાં આવું પૂછીએ કે આ કરંટમાં જે વસ્તુ હોય ને કે ગુજરાતનો હેલ્થમાં કેટલામાં રેન્ક આવ્યો, આ તે બધી વસ્તુ. તો આ એ તમારે કરંટ બેઝ ઉપર જોઈ લેવાનું. આ બધા ડોક્યુમેન્ટ અથવા ઇન્ડેક્સ એ નીતિ આયોગ જ બહાર પડતું.
ઓકે, ક્લિયર? વધારે બાકીનું બધું બહુ બધી વસ્તુ છે, પણ અત્યારે કામનું જેટલું છે એટલું મેં તમને કરાવી દીધું. બરાબર? ક્વેશ્ચન પૂછાય તો આમાંથી પૂછાય. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, બરોબર? પીએસઆઈ વાળાનામાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, બરોબર? કેમ કે આની સાથે વર્ક કરવાનું છે. પીએસઆઈ થશો ને એટલે સૌથી વધુ બીક એક આની અને કોર્ટની બે જ લાગે, બરોબર? બાકી કોઈની ન લાગે. કાલે જોયું ને પીએસઆઈ લાસ્ટ બેચના જ છે, 5મો રેન્ક હતો એમનો. ન્યૂઝ નથી વાંચતા? હાલોલ ગ્રામ પંચાયત લાસ્ટ બેચના પીએસઆઈ 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા. એટલે માગ્યા હતા 2.5, પણ લાખે મેળ પડ્યો હતો, બરાબર? એટલે પૂરું થઈ ગયું કેરિયર, ખતમ. સસ્પેન્ડ ન થાવ તમે, આમાં ડાયરેક્ટ ડિસમિસ જ થાવ, પ્રોબેશનમાં ડિસમિસ જ થાવ ડાયરેક્ટ. પૂરું થઈ ગયું, ખતમ, ટાટા બાય બાય. એટલે જોઈએ કેસ ચાલશે ને બધી વસ્તુ. મતલબ એ વ્યક્તિનો કોન્સ્ટેબલમાં 1લો રેન્ક હતો અને પીએસઆઈમાં 5મો રેન્ક હતો. એટલે ઇથિકલ થિંગ નીડ, બરાબર? તમે ગમે એટલા હોશિયાર હો, ગમે વસ્તુ હોય, નૈતિકતા તમારા નહીં હોય તો ઝીરો જ છે બધી વસ્તુ. એટલે આપણે ભણીએ છીએ એથિક્સ ને બધી વસ્તુ, બરાબર? એ પછી યુપીએસસીમાં પણ એવું જ થયું હતું. આજથી 5-6 વર્ષ પહેલાંની વાત છે કે જે વ્યક્તિને યુપીએસસીમાં હાઈએસ્ટ માર્ક આવ્યા હતા, મતલબ ઇથિક્સના પેપરમાં હાઈએસ્ટ માર્ક હતા, ઓલ ઇન્ડિયા હાઈએસ્ટ માર્ક્સ, એ વ્યક્તિ એક 5 કરોડની લાંચ લેતા આઈએસ પકડાઈ ગયું. 5 કરોડ એટલે એના માટે બહુ નાની રકમ છે. મતલબ જે વ્યક્તિને ઇથિક્સમાં હાઈએસ્ટ માર્ક હતા એ વ્યક્તિ 5 કરોડની લાંચમાં આવી ગયું. એટલે ઠીક છે, આપણે કહીએ કરપ્શન કેમ થાય છે, તો કે આપણે ભણીએ છીએ પણ એપ્લાય નથી કરતા. કરપ્શન કોર વેલ્યુ જાવ કાંઈ ન થાય. પ્રાઇમરી એજ્યુકેશન પહેલાં હું જ કહું છું કે ઘરથી. હા, સુધામૂર્તિનું વસ્તુ કેવું છે કે એનો ઘરમાંથી એ વસ્તુ છે ને, પ્રાઇમરી એજ્યુકેશનમાં પણ એ વસ્તુ છે. એટલે કહે છે કે પહેલી તમારી શાળા છે ને તમારું ઘર છે, એટલા માટે જ કહે છે કે તમે જે ગુડ ટચ ને બેડ ટચ તો નો ડાઉટ શીખવાડે છે આપણને ઘરમાં, બરાબર? પણ ઇથિકલ બિહેવિયર ને ઇથિકલ ના હોય, બરાબર? મતલબ મોરલ તમારું જે વસ્તુ છે એ શીખવાડવું જરૂર છે અત્યારે હાલમાં. આ કદાચ આપણે જોઈને અથવા સોસાયટીમાં એવું જોઈને કદાચ એ શીખ્યા છે કે ના પૈસા લેવાના ચાલે. પ્રાઇમરી એજ્યુકેશનમાં પણ આ વસ્તુ ઇન્કલ્કેટ કરવાની જરૂર છે કે કોઈનું આપણને કહે છે, અને આપણે કદાચ આપણા ધાર્મિક ગ્રંથો પણ કહે છે ને ઘણીવાર આપણે વાતે કોઈનું મફતનું લઈશ નહીં એવું કે આપણે વાંચતા સાંભળ્યું છે ને બધું. હા, પણ કાંઈ નહીં, વાંચી લેવાનું, જબરી બેટિંગ કરી લો. ઓકે, આવી જાઓ નેશનલ હ્યુમન રાઇટ કમિશન. એટલે ધ્યાન રાખજો, પગાર પહેલા પેન્શન ઉપર ન ઉતરી જત, નહીં તો પગાર તો આવતા હશે પણ પેન્શન નહીં આવે. પેન્શન ના આવે, એમાં કાંઈ ન આવે. પેન્શન માટે પહેલા તમારે મિનિમમ 15 વર્ષની સર્વિસ જોઈએ, અને એ પછી વીઆરએસ લ્યો ને તો મળે પછી વોલેન્ટરી રિટાયરમેન્ટ. ઓકે, શું કામ છે આનું, અથવા ક્યારે બન્યા બોડી? 93, બરોબર? નેશનલ હ્યુમન રાઇટ કમિશન સંસદના એક્ટ દ્વારા બનેલી છે, બરાબર? 93માં. ઓકે, કામ શું છે? ઓકે, ચાલો એની પહેલા એક ક્વેશ્ચન કહી દો કે મને આન્સર દો કે વોટ ઇઝ ધ હ્યુમન રાઇટ? માનવ અધિકાર કોને કહેવાય? કોને કહેવાય માનવ અધિકાર? કોને કહેવાય માનવ અધિકાર?
ઓકે, ડિગ્નિટી સાથે જીવવા માટેના બેઝિક રાઇટ એટલું જ આવશે એમાં? ડિગ્નિટી સાથે બેઝિક મતલબ જીવવા માટે તો ચાલો રોટી કપડા મકાન. ઓકે, આની સિવાય કઈ માનવ અધિકાર છે જ નહીં આપણા? જીવવા માટે તો આ જ વસ્તુ છે બેઝિક 3, ડિગ્નિટી સાથે રોટી કપડા સન્માનમાં. ચાલો એક બરાબર. આની ડેફિનેશન એવી કીધી છે કે ટૂંકમાં ઇન્ટરનેશનલ લેવલે યુએસ, તમે નામ સાંભળ્યું છે UHRC બરાબર, યુનાઇટેડ હ્યુમન રાઇટ કમિશન. ઓકે, આમાં તમને એક નામ યાદ આવવું જોઈએ, ખાસ ફિમેલને. જ્યારે UHRC નું નામ આવે ને ત્યારે એક ફિમેલનું નામ યાદ આવવું જોઈએ. કોણ? કોણ? હંસાબેન મહેતા. સરસ, બરાબર. હંસાબેન મહેતા એમાં ચેન્જ વસ્તુ કરાવી છે, ખબર હોય શું ચેન્જ કરાવ્યું છે? પહેલા શું હતું? શું હતું પહેલા? હા બોલો, શું હતું આમાં પહેલા? UHRC એક યુનિવર્સ મતલબ યુનાઇટેડ આખા વિશ્વ લેવલે એક સંસ્થા છે કે હ્યુમન રાઇટને પ્રોટેક્ટ કરે. એમાં પહેલા એક મેન લખેલું હતું બરાબર, તો એને હ્યુમન કરાવ્યું છે કે માનવ અધિકાર, એમ તો પહેલા પુરુષ અધિકાર એવું હતું બરાબર, તો એને ચેન્જ કર્યું હંસા મહેતાએ બરાબર. ઓકે, મારો સવાલ હ્યુમન રાઇટ. હ્યુમન રાઇટ એટલે UHRC ના મતલબ મુજબ એવી વસ્તુ છે તમે જન્મો ત્યારથી તમને જે અધિકારો મળે છે ને જન્મતાની સાથે જ, તે કોઈ પણ જન્મતાના સાથે તમને જે અધિકારો મળે ને બધા હ્યુમન રાઇટ અધિકાર છે. ઓકે, રોટી કપડા મકાન તો આવી ગયું, તો એ તમારે બેઝિક વસ્તુ. સન્માન આવી ગયું, ગરિમાવાળી બરાબર બધું. બાકી પર્યાવરણ, સ્વચ્છ પર્યાવરણ, સ્વચ્છ પાણી, 21 અંતર્ગત છે ને અધિકારો જે, એ બધા હ્યુમન રાઇટ્સના અંડર આવશે બરાબર. તમને હાથકડી ન પહેરાય એ પણ તમારું હ્યુમન રાઇટ છે બરાબર, જો તમે કોઓપરેટ કરો છો બરાબર. બાકી પછી લીમડા પકડાવવા પડે. ઓકે, ચાલો. 1993 બનેલું છે. આની રચના કઈ રીતની છે? 1+5. ઓકે, પહેલા અલગ હતું, હાલમાં અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે ચેન્જ કરી દીધું છે. કોણ બની શકે અધ્યક્ષ? તો કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, રિટાયર્ડ ન્યાયાધીશ. પેલા માત્ર આ જ હતું કે મુખ્ય ન્યાયાધીશ બની શકતા, પણ હાલમાં ચેન્જ કરી દીધું, ખાલી કોઈ પણ સાદો સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ વ્યક્તિ છે ને રિટાયર્ડ, એ પણ બની શકશે બરાબર. શું? ચાલો, આ 5માં કે લખ્યું છે એ અલગ વ્યક્તિઓ છે, એ 7 છે ને જે. આમાં 5માં કોણ આવશે? મહિલા હશે કે આમાં? એક મહિલા હશે. ચાલો, પછી એક હાઈકોર્ટના કોઈ છે? હાઈકોર્ટનું શું? 7 મેમ્બર એ અલગ વસ્તુ છે. આની સિવાયના આ 5 1+5 તો છે જ તે, પણ એ એક્સ ઓફિશિયલ મેમ્બર અલગ છે બરાબર. આ બે તો ખાસ હોવા જ જોઈએ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એક મહિલા બરાબર. પછી ઓકે, એક વ્યક્તિ એવા છે જે માનવ અધિકારનું વિશેષ નોલેજ છે જેનું બરાબર, તો સ્પેશિયલ નોલેજ ઓફ હ્યુમન રાઇટ. HR લખું છું, હિમેશ રેશીમાં ન સમજતા બરાબર. ઓકે, આની સિવાય બે કોઈ પણ અન્ય વ્યક્તિ છે બરાબર. હવે જો 7, આ જે 7 છે ને યાદ રાખવાના છે કે 7 એક્સ ઓફિશિયો હોદ્દાની રૂએ 7 વ્યક્તિ એવા છે કે જે ઓટોમેટિક આના સભ્ય છે બરાબર. એ કોઈ 7 કયા છે? તો કે ચેરપર્સન ઓફ NCSC, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, આપણે જોયું ને 338, એના જે અધ્યક્ષ છે એ. પછી બીજું આ ચેરપર્સન એમ નામ જ રહેશે ઓફ NCST. પછી
એનસીબીસી, બરોબર. પછી કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, દિવ્યાંગોનો માટે છે ને એના કમિશનર. પછી ચેરપર્સન ઓફ નેશનલ કમિશન ફોર ચાઇલ્ડ રાઇટ, પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ, નેશનલ કમિશન પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, એનસીપીસીઆર. પછી ચેરપર્સન ઓફ નેશનલ કમિશન ફોર વુમન. હવે કોણ બાકી રહ્યું? ચેરપર્સન ઓફ અથવા કમિશનર ઓફ માઇનોરિટી કમિશન. લઘુમતીનું માટે જે નેશનલ કમિશન ફોર માઇનોરિટી છે, એક એનસીએસસી, એનસીએસટી, એનસીબીસી, બરોબર. પછી કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, દિવ્યાંગો માટેના જે કમિશનર એ. પછી નેશનલ કમિશન ઓફ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, બાળકોના અધિકારોના રક્ષણ માટે જે અધ્યક્ષ છે એ. પછી મહિલાઓના રક્ષણ માટેની જે ચેરપર્સન છે એ. અને 7મું છે લઘુમતીના હિતોના રક્ષણ માટે જે કમિશનમાં જે ચેરપર્સન હશે એ. 7 વ્યક્તિઓ છે એ આના મેમ્બર હશે. ઓટોમેટિક જે વ્યક્તિ આનો ચેરપર્સન બનશે ને, ચેરમેન કે ચેરવુમન, એ ઓટોમેટિક આના સભ્ય થઈ જશે નેશનલ હ્યુમન રાઇટ કમિશન, બરોબર. ઓકે, આનો કાર્યકાળ કેટલો હોય? ઓકે, 3 વર્ષ મિનિમમ અને 70 વર્ષ સુધી હોય, બરોબર. યાદ રાખવાનું, 3 વર્ષ અથવા 70 વર્ષ. ઓકે, હવે આ જે 1+5 ને નિમણૂક કરવા માટે એક સમિતિ છે, ગમે નહીં બનાવી દે. એ સમિતિમાં કોણ કોણ હશે એ ખબર છે? પ્રધાનમંત્રી. જો આ થોડું હેક્ટિક લાગે એવું છે વસ્તુ, બરાબર, કેમ કે બહુ બધું યાદ રાખવું પડે આમાં. આ ચેરમેન અને મેમ્બરને કોણે રાખવા એ ડિસાઇડ કરવા માટે પણ એક સમિતિ છે, બરાબર. એમાં કોણ છે? વડાપ્રધાન. પછી લોકસભાના સ્પીકર, હશે ડેપ્યુટી સ્પીકર. ઓકે, પછી રાજ્યસભાના હોય કે ન હોય? આમાં કઈ ખોટું લખ્યું શું? આ ના હોય ને? મેં કીધું બોલ્યા નહીં કોઈ તમે એટલે. આ ના હોય, બરાબર. આ સ્પીકર છે કે ડેપ્યુટી સ્પીકર? ડેપ્યુટી જ હોય ને? કેમ? સ્પીકર કોણ હોય? સોરી, ચેરપર્સન આવે, સ્પીકર ન લખાય. રાજ્યસભા માટે ચેરપર્સન હોય, બરોબર. પછી ઓપોઝિશન લીડર હોય, વિરોધ પક્ષના નેતા. અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી એવું હાલે છે આપણું. અને કેન્દ્રીય ગૃહમંત્રી. લાસ્ટ પીઆઈ એમાં ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી હ્યુમન રાઇટ કમિશનમાં સભ્યોની નિમણૂક અને અધ્યક્ષની નિમણૂક કરવામાં નીચેનામાંથી કોણ હોતું નથી, બરાબર. એમાં આ નહોતું, બાકીના 4 હતા, 3 હતા. કેન્દ્રીય ગૃહમંત્રી નહોતા, એની જગ્યાએ હું મૂકી દીધું આ લોકસભાના ડેપ્યુટી સ્પીકર, બરાબર. એટલો જ ચેન્જ કરે ખાલી. અને યાદ રાખવાનું, જ્યારે પણ હ્યુમન રાઇટની વાત હોય ને ત્યારે પોલીસવાળા હોય ને હોય જ તે. સાહેબ તો હોય જ તે, અમિતભાઈ, બરાબર. ગૃહમંત્રી છે ને, એટલે સમજી જ લેવાનું પહેલા તો એનું, ને સાહેબ મોદી સાહેબ ને એનું બેનું નામ તો હોય જ તે હ્યુમન રાઇટનું ક્યારે પણ આવે ને ત્યારે, બરાબર. કેમ કે હ્યુમન રાઇટ અને પોલીસને બેને રિલેશન છે,
હ્યુમન રાઇટ ત્યારે મેજોરિટી હોય કે જ્યારે પોલીસે કંઈ વસ્તુ કરી હોય ત્યારે, બાકીના એની સિવાય પણ વસ્તુ છે, પણ પોલીસ અને હ્યુમન રાઇટ અને વકીલ આ ત્રણ વસ્તુ કનેક્ટેડ જ છે એક સાથે. આમાં થોડુંક યાદ રાખવાનું વધારે છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. બરોબર, ક્લિયર? હવે આના થોડાક કાર્યો જોઈ લે, ક્યાં આમાં લિમિટેશન છે એમની. એક ક્વેશ્ચન એકવાર પૂછાણો છે. પહેલા તો તમને ખબર તો પડી કે શું કામ કરે, તો કે હ્યુમન રાઇટનું વાયોલેશન થશે જ્યારે પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે ત્યારે આ બોડી એક્શન મોડમાં આવી જશે. બરોબર, આ પહેલું કાર્ય. બીજું કાર્ય શું છે આનું? બીજું કાર્ય કોઈ પણ વ્યક્તિને સમન આપી શકશે. કોઈ પણ વ્યક્તિને જ્યાં હ્યુમન રાઇટનું વાયોલેશન કર્યું છે ને એવા કોઈ પણ વ્યક્તિને સમન આપી શકશે કે આ હાજર થાવ અહીંયા, તમે આ વસ્તુ કેમ કરી. બરાબર, એના માટે સમન પાઠવવાની. અથવા એવું કહી શકો કે આને સિવિલ કોર્ટનો પાવર છે બધું. હું તમને એવું કહું કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એ ન્યાયિક બોડી છે કે અર્ધન્યાયિક બોડી છે, કેવી બોડી? અર્ધન્યાયિક. જેને પણ સિવિલ કોર્ટનો પાવર મળેલો છે ને બધી અર્ધન્યાયિક પ્રોસેસમાં. બરાબર, અર્ધન્યાયિક એટલે એવી વસ્તુ કે જેને કોઈને સજા આપવાનો અધિકાર નથી, સમજાય છે, પણ કોઈ પણને આદેશ આપીને બોલાવવાનો હાજર થવાનો અધિકાર છે. તો તમે કોઈ પણ વ્યક્તિને ભારતમાં આમ આદેશ કરીને બોલાવો, ફોન કરીને અહીં હાજર થઈ જાય છે તાત્કાલિક ધોરણે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ. બરાબર, અને એ વ્યક્તિ હાજર થઈ જાય તો તમે અર્ધન્યાયિક બોડી છો. સમજાય છે તમને? સબૂત માગી શકો, કોઈ પણ વ્યક્તિને સમન પાઠવી શકો અને વ્યક્તિને હાજર થવા ફરમાવી શકો. આટલી સત્તા તમારી પાસે હોય, તમે આ મતલબ અર્ધન્યાયિક પ્રક્રિયા તો તમે ભાગ છો જ તે. બરોબર, રાષ્ટ્રપતિ કેવી બોડી છે? ન્યાયિક, અર્ધન્યાયિક, બંધારણીય? બંધારણીય તો છે જ તે. બરાબર, ન્યાયિક કે અર્ધન્યાયિક? અર્ધન્યાયિક. માફી આપે છે, સજા આપે છે કોઈને? બરાબર, સજા આપવાની વાત છે એ સમજાવો તમે. કોઈ પણની સજા માફ કરવી અને એ એટલા લીધે અર્ધન્યાયિક છે. જો એ સજા આપી શકતા હોત ને તો ન્યાયિક થઈ જત પૂરેપૂરી. સજા માફી તો સુપ્રીમ કોર્ટે કરી શકે છે ને, પણ સામે સજા આપી પણ શકે છે ને. રાષ્ટ્રપતિ કોઈને સુપ્રીમ આપતા નથી સજા. બરોબર, એટલા માટે રાષ્ટ્રપતિ અર્ધન્યાયિક બોડી છે, યાદ રાખજો. આ મેઇન્સનો ક્વેશ્ચન છે. મેઇન્સમાં યુપીએસસી મેઇન્સમાં એકવાર ક્વેશ્ચન પૂછાય કે પ્રેસિડેન્ટ ઇઝ અ ક્વાસી જ્યુડિશિયલ બોડી, એક્સપ્લેન. બરાબર, અર્ધન્યાયિક પ્રક્રિયા બોડીને કહેવાય ક્વાસી જ્યુડિશિયલ. ઓકે, તો રાષ્ટ્રપતિ અર્ધન્યાયિક સંસ્થા છે. ઓકે, આને પણ સિવિલ કોર્ટની સત્તા છે. બરોબર, કોઈ પણ હાજર થવાનું. ઓકે, આને લિમિટેશન ખાસ યાદ રાખજો. આમાંથી એમસીક્યુ નીકળે તો કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એ માત્ર 1 વર્ષની અંદર થયેલા અધિકારનું (2023) જો તમારો કઈ હ્યુમન રાઇટનું વાયોલેશન થયું છે ને તમે નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં વાત કરી અથવા એને કીધું, કોઈ પણ કાર્યવાહી થશે નહીં. 1 વર્ષની અંદર તમારે કહી દેવાનું છે, બાકી પૂરું. એને સત્તા જ નથી. સમજાણું? જ્યારે અત્યારે સેક્સ્યુઅલ હરેસમેન્ટમાં એવું નથી. બરાબર, તમારા સાથે 15-20 વર્ષ પહેલાં જો થયું હોય તો એની કાર્યવાહી થાય. પણ આમાં માત્ર ને માત્ર હ્યુમન રાઇટ વાયોલેશનમાં આ જ વસ્તુ લિમિટ છે. 1 વર્ષની અંદર જો તમારી સાથે અથવા તમારું હ્યુમન રાઇટનું વાયોલેશન થયું તો તમે આ કેસ 1 વર્ષની અંદરમાં જ તમારે સોલ્વ કરી દેવાનું. બરાબર, બીજી વસ્તુ આની કઈ ક્યાં લિમિટેશન છે તો કે આખા ભારતમાં લાગુ છે હ્યુમન રાઇટ કમિશન વાળું. બરાબર, પરંતુ આર્મ ફોર્સિસ, સશસ્ત્ર દળ, બરાબર, પેરામિલિટરી ફોર્સ આવી ગઈ, એમાં આર્મી આવી ગઈ, નેવી આવી ગઈ, એરફોર્સ આવી ગયું, બધું સશસ્ત્ર દળો બધા આવી ગયું. બરાબર, અથવા પોલીસ પણ આવી ગઈ, પણ પોલીસમાં માર્શલ લો ત્યારની જ વાત છે, બાકી પોલીસને લાગુ પડશે. માર્શલ લોમાં જનરલી પોલીસના હાથમાં ન હોય, આર્મ ફોર્સિસ આવી જાય. બરાબર, બાકી રાજ્યની પોલીસો માટે જનરલી લાગુ પડશે. સશસ્ત્ર દળોને જ લાગુ નહીં પડે. કેમ? મેં તમને કાલે એક એક્ટ સમજાવ્યો હતો. સમજાવ્યો હતો ને, આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. બરોબર, આફ્પા,
બરાબર. અત્યારે મેં તમને આમાં કીધું 1958નો એક્ટ છે આ, બરાબર. શું છે તો કે આમાં કોઈ પણ વ્યક્તિને શૂટેડ સાઇટનો ઓર્ડર હોય, મતલબ આર્મ ફોર્સીસ એટલે પાવર હોય, કોઈ પણ વ્યક્તિ ના પાડી એકવાર કે અહીંયા 144 લાગ્યો, CRPC 144, બરાબર. હવે કરફ્યુ કહીએ કે જે પણ વસ્તુ કહીએ, હવે BNSમાં અલગ કલમ છે એની. કરફ્યુ લાગી ગયો છે અને આસપા લાગ્યો છે, બરાબર. તો કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની છૂટ નથી હોતી. જો નીકળે તો એ જ જગ્યાએ ગોળી મારી દેવાની, કોઈ પણ પૂછપરછ વગર. આર્મ ફોર્સીસનો કોઈ પણ અધિકારી ત્યાં ગોળી મારી શકે, અને કોઈ તપાસ નહીં, કોઈ હ્યુમન રાઇટ નહીં, કોઈ વસ્તુ નહીં, બરાબર. આટલી સત્તા હોય છે આમ. પણ આ સિચ્યુએશન ત્યારે જ આવે જ્યારે આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન હોય સાવ. મણિપુરમાં કદાચ જો આવી જાય સિચ્યુએશન તો આ લાગી જાય, બરાબર. અને પછી નીકળો બહાર, ભૂખા નીકળી જાય આમ, બરાબર. એટલે પણ આ તો બહુ મતલબ એવી ગ્રીફ કન્ડિશન થઈ ગઈ હોય, બરાબર, ત્યારની વસ્તુ છે, બાકી કંઈ થઈ શકે નહીં. તો આ બે એની લિમિટેશન છે, 1 વર્ષની અંદર સોલ્વ કરી દેવાના અને સશસ્ત્ર દળોને લાગુ પડશે નહીં, બરાબર. ઓકે, આમાં એક હજી ક્વેશ્ચન થઈ ગયો, આની ફરીથી નિમણૂક થઈ શકે? હા, યાદ રાખજો, સભ્યો અને અધ્યક્ષની ફરીથી નિમણૂક થઈ શકે. પણ જો કે સભ્યો અને અધ્યક્ષની ફરીથી નિમણૂક થઈ શકે, પરંતુ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કંઈ નિમણૂક થઈ શકે નહીં. આમાં થઈ શકે નિમણૂક ફરીથી, પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં નિમણૂક થઈ શકે નહીં, કોઈ પદ ઉપર ન થઈ શકે. જનરલી આના કઈ કઈ જગ્યાએ કામ હોય છે, બરોબર. તો આના કામ જનરલી જેલમાં જે કેદીઓ હોય ને, તમે જો ઘણીવાર મૂવીમાં એમાં બતાવતા હોય કેદીઓની સ્થિતિ બહુ ખરાબ હોય. જોયું છે ને તમે? ક્રિમિનલ જસ્ટિસ કરીને સિરીઝ છે, જોઈ છે? ક્રિમિનલ જસ્ટિસ સિરીઝ છે, જોઈ છે કોઈ? બરોબર. તો એમાં તમે કેદીઓની હાલત જોજો, બહુ ખરાબ હાલત હોય છે. મતલબ કીડા ને એવું બધું હોય, એ ભોજનમાં એ બધી વસ્તુ ચાલુ હોય, બરોબર. પછી ગંદકી એટલી હોય, બરોબર, જ્યાં રહેતા હોય એમાં ને એમાં તે, બરોબર. વોશરૂમ કે એમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો એટલી ખરાબ હાલત હોય. ક્રિમિનલ જસ્ટિસ આખી એક સિરીઝ છે, ટાઈમ મળે જોઈ લેજો, બરોબર. તો તમને આખી જ્યુડિશિયલ સિસ્ટમ અને ક્રિમિનલ આખી આપણી જે સિસ્ટમ છે ને સમજાઈ જશે, બરોબર. તો વિક્રાંત મેસી છે ને, બરોબર, એમની બહુ મસ્ત સિરીઝ છે, બહુ, બરોબર. અને 2 સિઝન આવી ગઈ છે, બરોબર. 3, હા 3, 2 નહીં 3, બરોબર. તો એમાં તમને ખ્યાલ આવશે કે કેદીઓની કેવી કેવી હાલત હોય, બરોબર. તો ત્યાં હ્યુમન રાઇટ કમિશન કામ કરે, બરોબર. પછી આપણને અત્યારે ઓછું થઈ ગયું છે, તમે જોતા હો તો આ કચરો મેલ ઉપાડવાવાળા, બરોબર, કે ટોયલેટ કે એ બધું સાફ કરવાવાળા અમુક કાસ્ટના લોકોને છે રાખવામાં, તો એ હ્યુમન રાઇટનું વાયોલેશન છે, બરાબર. એ ના કરાવી શકો, અત્યારે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે, બરાબર. એના માટે એક્ટ પણ છે, મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ છે 2013નું. તો એના અંતર્ગત તમે આવા વ્યક્તિને આપણે જે કહીએ છીએ ને કે આ કામ તો આ જ્ઞાતિનું છે કે આ સમાજનું છે કે, બરાબર, એ સ્ટ્રિક્ટલી ગુનો છે એક પ્રકારનો, અને તમારા ઉપર હ્યુમન રાઇટનું વાયોલેશન લાગે એના ઉપર, બરાબર. આ વસ્તુ છે. પછી બાળકોને અથવા પ્રોસ્ટિટ્યુશન, મહિલાઓને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલી દેવી, અથવા બાળકોની હેલ્થનો દુરુપયોગ કરવો, ભીખ મગાવીએ છીએ ને મારી, એ પણ હ્યુમન રાઇટનું વાયોલેશન છે, એના અંતર્ગત પણ કાર્યવાહી થાય એમ, બરાબર. પછી મહિલાઓને વેચી દેવી, આ તે બધી વસ્તુ, એ પણ હ્યુમન રાઇટનું વાયોલેશન છે, બરાબર. કોઈને બંધી બનાવીને રાખો, કેમ કે મેં શું કીધું, હ્યુમન રાઇટ એટલે જન્મ ત્યારથી તમને અધિકાર મળે એ હ્યુમન રાઇટ. આપણે જન્મ એવું તો ન હોય ને કે આપણે બંધી આજીવન બંધી બનાવીને રહેવું. સ્વતંત્રતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે, બરાબર ને, લોકમાન્ય તિલક. એટલે વાત એની વાત સાચી જ છે કે જન્મસિદ્ધ અધિકાર છે આપણો, હ્યુમન રાઇટમાં આવે સ્વતંત્રતા. તો આ બધા અધિકારો છે એ હ્યુમન રાઇટનું વાયોલેશન થાય ત્યારે આ બોડી એક્ટિવ થાય, બરાબર. દેશ લેવલ હોય તો NHRC અને રાજ્ય લેવલ હોય તો SHRC, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન. કોણ છે અત્યારે અધ્યક્ષ નેશનલ હ્યુમન રાઇટ કમિશન? ગૂગલ કરો ચાલો, એટલે લખી લેજો સાથે, એટલે કદાચ જો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે ને તો આવું તમને તકલીફ ના પડે. કોણ છે?
રામાસ્વામી, આવું નામે રામા સુબ્રમણ્યમ. બરોબર. ગુજરાતમાં પણ હમણાં ચેન્જ કર્યા છે. ખબર છે ગુજરાતના સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? આ ક્વેશ્ચન એકવાર પૂછાયું, એસટી કે ડીવાયએસઓમાં આઈ થિંક પૂછાઈ ગયું. જૂનો હતો પણ પૂછી શકે હજી, હાલમાં ચેન્જ થયા છે હમણાં. કોણ છે સ્ટેટ હ્યુમન રાઇટ ગુજરાતમાં? ઠાકર સાહેબ. કૌશલ નામ છે ને? કૌશલ જે ઠાકર, એટલે જે ઠાકર જ ને. બરોબર. આ પણ યાદ રાખજો, ગુજરાતમાં કોણ છે? કૌશલ જે ઠાકર, હમણાં ચેન્જ થયા છે. આ સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ છે રાજ્યમાં. ઓકે. સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, બરાબર. રાજ્યમાં કેટલા સભ્યો? 1+4, બરાબર. આ કોણ હોય? આ કોણ હોય? હાઈકોર્ટના રિટાયર સીજેઆઈ અથવા હાલના અન્ય ન્યાયાધીશ રિટાયર. બરાબર. આ હોય. હવે 4 સભ્યોમાં કોણ કોણ હોય? કમિટી પછી કહું, પેલામાં કોણ હોય? 4 સભ્યોમાં 2 તો સભ્યો જાણકાર હોય. ચાલો, હ્યુમન રાઇટ એચઆરના જાણકાર, અને અન્ય 2 સભ્યો છે એ કોણ હોય? ગપુડા મારો, ગપુડા. એક ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલી વ્યક્તિ હોય. અથવા ન્યાયવિદ. અને આ છે ને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 7 વર્ષ સુધી ન્યાયાધીશ હોય. તો આવો વ્યક્તિ હોય ને એ આના મેમ્બર હોય. બાકી બધું સેમ છે. નિમણૂક કોણ કરે એની? રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ? કોણ નિમણૂક કરે? આમ રાજ્યપાલ, બરોબર. રાષ્ટ્રપતિ ના. હેંગ થઈ ગયું બધું. યાદ તો રાખવું જ પડશે ને, શું કરશું? બધું યાદ રાખવું. ઇશ્ક નહીં આસાન, આગ કા દરિયા હે. તો હું આની વાત કરું છું. જીપીએસસી નહીં આસાન, આગ કા દરિયા હે. કાં તરવાનું છે, ડૂબવાનું છે, પણ જવાનું છે ગમે એમ થાય. બરાબર. છબછબિયા કરશો કિનારે બેઠા બેઠા તો કાંઈ નહીં થાય. ગોળાવાળો ઓકે. 3 વર્ષ 70 વર્ષ વાળું એ પણ આમાં એ જ છે, બરોબર. અને જે મેં તમને નેશનલ હ્યુમન રાઇટ કમિશનમાં લખ્યું 1 વર્ષ વાળું અને સશસ્ત્ર બળો, સેમ વસ્તુ આના ઉપર લાગતું છે, બરોબર. એટલે
બે સાથે સાથે થઈ જાય છે. થોડુંક એમાં યાદ રાખવું પડશે બધામાં, બરાબર, પણ રાખવું તો પડશે જ. ક્વેશ્ચન આમાંથી પૂછશે કે નીચેનામાંથી કોણ સભ્ય હોય છે અને કોણ સભ્ય નથી હોતું, બરાબર, કે કમિટી બની એમાં કોણ મેમ્બર હોય. ઓકે, આમાં આને ડિસાઈડ કરવા કોણ કોણ સભ્ય હોય? ઓકે, ચાલો, સમિતિ બને, કોણ કોણ હોય? સીએમ, પછી હવે કોઈ હોય? સરસ, બરાબર. આ કેટલા? 4 છે ને? 4 સભ્યોની સમિતિ હોય જે 5 જણા ડિસાઈડ કરે. આમાંથી ચાન્સ વધારે છે NHRC ને SHRC, ખાસ જોઈ લેજો, બરાબર. એ ક્વેશ્ચન પૂછવાનો ચાન્સ આમાંથી વધારે. ક્લિયર? ઓકે. CIO, CIC, કે આની પહેલા RTI ખબર હોય છે તમને તો આ વધારે સમજાય છે. RTI ખબર છે બધાને? RTI ઓકે. તમારા પબેડનો પણ ટોપિક છે કદાચ, આઈ થિંક, બરોબર. જાહેર વહીવટ છે ને, પૂછી શકે RTI, બરોબર. ઓકે, એની પહેલા RTI સમજાવી દઉં છું. એક્ટ કઈ સાલમાં આવ્યો, શું શું વસ્તુ છે, એક બેઝિક ખ્યાલ આપી દઉં છું. બાકી તો ગવર્મેન્ટ જાશો ને ત્યારે વધારે ખબર પડશે. સરકારી અધિકારી મોટા મોટી વસ્તુ બીતો હોય તો આ RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, બરાબર. કોઈ પણ નાગરિક છે કાલે હવે આવીને તમારા ઓફિસમાં કહી દે કે મારે માહિતી જોશે, અરજી આપી દે, બરાબર. 30 દિવસમાં તમારે માહિતી આપવી પડે, ગમે ત્યાંથી ગયો. અને જીવન મરણનો સવાલ હોય તો કેટલા સમયમાં? 48 કલાક, બરાબર. જીવન મરણનો સવાલ ધરાવતી માહિતી માગે તો તમારે 48 કલાકમાં કોઈ પણ નાગરિકને માહિતી આપવી પડશે, અને બાકી 30 દિવસમાં અન્ય માહિતીમાં મેક્સિમમ. જો 30 દિવસમાં એને માહિતી ન મળી તો એ ઉપર થાય અપીલ, બરાબર. ઉપર અપીલ થાય એટલે તમારે જવાબ દેવા પડશે અને તમને દંડ પણ થાય, બરાબર. બધી વસ્તુ થાય. તમને 25,000 સુધીનો દંડ થઈ શકે અને તમારી ઇમેજ ખરાબ થઈ અલગ. ઓકે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005માં છે ને વસ્તુ આવી છે. 2005માં એક્ટ આવ્યો છે. બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત રાઇટ માહિતી મેળવવાનો અધિકાર છે આપણો? બરોબર. 21 અંતર્ગત કોઈ પણ વ્યક્તિનો માહિતી સરકારી ઓફિસમાંથી માહિતી મેળવો. તમે ધારો કે આ ગુજરાત બજેટમાં, ધારો કે તમે જુનાગઢ વિસ્તારના છો, બરોબર. જુનાગઢ વિસ્તારમાં અમુક એરિયા, ધારો કે કોઈ પણ જગ્યાએ, એમ ટૂંકમાં જુનાગઢમાં ધારો કે સિટીમાં અમુક એરિયામાંથી રોડની મંજૂરી ગુજરાત બજેટમાં આપી દીધી છે. 3 મહિના, 4 મહિના, 5 મહિના કે 6 મહિના થવા છતાં પણ કોઈ પણ કામ થતું નથી, ત્યાં ચાલુ જ નથી થયું, એમ બજેટમાં જાહેરાત થઈ ગઈ છે. તો તમે એક જાગૃત નાગરિક તરીકે ત્યાંના સર્કલ ઓફિસ એન્જિનિયર હશે, સર્કલ એન્જિનિયર, એની ઓફિસમાં જઈને RTI કરવાની કે આ વસ્તુ આ બજેટમાં જાહેર થઈ છે, આ બજેટમાં અંતર્ગત આ કોઈ પણ પ્રકારનું કામ આજ સુધી શરૂ કરવામાં નથી થયું, તો આ કામ કેટલા જગ્યાએ પહોંચ્યું, કઈ જગ્યાએ પહોંચ્યું છે, અને આની પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો છે એની મને માહિતી જોઈએ, બરોબર. એટલી અરજી કરો એટલે બધા દોડતા, બરાબર. કેમ કે RTIમાં પાવર જ એટલો છે કે ઇન્ફોર્મેશન માગી એટલે હાફળા ફાફળા થઈ જાય બધા, કે માહિતી માગી છે, બરાબર. તો RTI અંતર્ગત 2005નો એક્ટ છે. આની અંદર જાહેર માહિતી માગવાની, જાહેર માહિતીનો અધિકાર એવું નામ છે, બરાબર. તો 48 કલાક જીવન મરણનો સવાલ હોય તો 48, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. જીવન મરણનો સવાલ હોય તો 48 કલાકમાં માહિતી આપવાની, બાકી 30 દિવસમાં, બરાબર. તો RTI અંતર્ગત વાત છે. ઓકે, હવે આમાં કઈ માહિતી કઈ આર્ટિકલ અંતર્ગત ના આપી શકાય? તો એમાં 8 સેક્શન, આર્ટિકલ નહીં કે સેક્શન 8 છે ને એના અંતર્ગત જેટલી માહિતી આવતી છે ને એને માહિતી આપવાની ના પાડી શકશો. એવી કઈ કઈ માહિતી છે?
તો કે નેશનલ સિક્યુરિટીની બાબત કોઈ પણ છે, બરાબર, તો એ માહિતી તમે નહીં આપી શકો. પછી કોઈ પણ બાબતની પર્સનલ પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિની ઇન્ફોર્મેશન છે તો એ પણ નહીં માગી શકો, બરાબર. એટલે આવી બધી નેશનલ સિક્યુરિટીની કોઈની પર્સનલ બાબતો, તો આવી કોઈ પણ માહિતી આપવાની સરકારી અધિકારી ચોખ્ખી ના પાડી દે છે કે આ સેક્શન 8 અંતર્ગત આ માહિતી તમને મળવાપાત્ર નથી, બરાબર. જીપીએસસીમાં પણ જો તમે કદાચ આપણે પેપર મગાવીએ છીએ ને ઘણીવાર મેઇન્સના પેપર, જ્યારે આપણે મેઇન્સ પતી જાય ને પછી તમે કદાચ ભવિષ્યમાં લખશો ત્યારે તમે પેપર મગાવી શકો, તમારા ચેક થઈ ગયા, રિઝલ્ટ આવી જાય પછી, બરાબર, કે કેટલા માર્ક્સ મને કઈ જગ્યાએ કેટલા માર્ક્સ મળ્યા છે. પણ ધારો કે એની ડેટ હોય, ઓજસ ઉપર તમારે એપ્લાય કરવાનું, બરાબર, પણ ધારો કે એની ડેટ જતી રહી છે, તમને તમારા પેપર મગાવવાનું બાકી રહી ગયા મેઇન્સના, બરાબર, તો પછી તમે આરટીઆઈ ફરીથી કરીને તમે આ માહિતી મગાવી શકો છો. તમે જીપીએસસી જઈને ગમે ત્યારે ભવિષ્યમાં, બરાબર, તમે ત્યાં અરજી આપવાની હોય અને આરટીઆઈની ફી કેટલા રૂપિયા હોય? 20 રૂપિયા, 20 રૂપિયા હોય. બાકી આ જનરલી ફી હોય આરટીઆઈની માહિતી માગવાની. પછી દર પેજ વાઇઝ 2 રૂપિયા હોય. જેમ પેજ વધતા જાય એમ તમારા પેજ 20 રૂપિયા ખાલી એક. જો તમારે એક પેજ જોતું હોય માહિતી અંતર્ગત તો 20 + 2, 2 પેજ જોતા હોય તો 20 + 4, 10 પેજ જોતા હોય તો 20 + 20. કેમ? એક પેજના 2 રૂપિયા, બરાબર. આ રૂલ છે આરટીઆઈમાં, બરાબર. બાકી વિચારો 500 પેજની તમે માહિતી માગો છો કોઈ સરકાર પાસે, તો સરકારને તો પેજનો જ ખર્ચો એટલો થઈ જાય, બરાબર. એટલે 500 × 2 એટલે 1000 રૂપિયા તમારે પહેલા પેજના ચૂકવવાના, આરટીઆઈની સ્લીપ લેવાની 5 ફટે, અને પછી તમારે આરટીઆઈ જે તે વિભાગ બ્રાન્ચ પાસે લેવાનું. તો હા, બીપીએલ કાર્ડ વાળાને ફ્રી છે, બરાબર. જે બિલો પોવર્ટી લાઈનમાં આવતા છે એમને ફ્રી છે. હા, બસ બસ. તો આ રીતનું આરટીઆઈ કામ કરે, બરાબર. હવે આ 30 દિવસ જે મેં તમને કીધા ને, બરાબર, આ 30 દિવસમાં કોઈને માહિતી નથી મળતી અથવા મળી છે સંતોષકારક માહિતી નથી, સમજાય? ઘણી વાર કહીએ કે માહિતી માગી કઈ કોઈ બીજી આપે અલગ, એટલે એની અરજી પણ 30 દિવસથી વધારે ઓલા ઉપર જાય. સ્ટેટ એન્ડ એપેલેટ બોડી હોય, અપીલ બોડી આખી રાજ્ય કક્ષાએ હોય. રાજ્ય કક્ષાએ તો માહિતી ન મળે તો એ સેન્ટર કક્ષાએ જાય, બરાબર. પણ એટલું બધું થાય નહીં, જનરલી તો પતી જાય, બરાબર. ઓકે, તો એના માટે જો છેક સેન્ટર સુધી જાય આ વસ્તુ, તો એના માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન હોય, બરાબર. વિચારો તમે છેક ગ્રામ લેવલથી ચાલુ કરીને છેક સેન્ટર સુધી જાય તમે માહિતી માગવા, મને માહિતી નથી આપી અધિકારી, મને માહિતી નથી આપી અધિકારી, તો પછી છેલ્લે સેન્ટર સુધી જઈ શકે અથવા માહિતી પૂરી નથી પડાતી, તો દરેક નાગરિક માહિતી માગી શકે, બરાબર. ઓકે, એના માટે આખું કમિશન છે. આમાં કેટલા મેમ્બર હોય? 1 + 10 થી વધુ નહીં, બરાબર, મેક્સિમમ 10. બરાબર, મેક્સિમમ 1 + 10 હોઈ શકે, એનાથી વધારે નહીં, બરાબર. ઓકે, આની નિમણૂક માટેની એક સમિતિ હોય. સમિતિમાં કોણ કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર, પછી ઓપોઝિશન લીડર, બોલો, પછી હોમ મિનિસ્ટર હોય? ના હોય. કોણ હોય બીજું? કેબિનેટ મંત્રી, કોઈ પણ, બરાબર. પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ કરે કયો કેબિનેટ મંત્રી. પછી બસ, બરાબર. એટલા સભ્યો ડિસાઈડ કરે કે કોને આમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં રાખવાના. તો 1 + 10 ની આખી કમિટી બનશે અને આ લોકો ડિસાઈડ કરે. હા, કામ શું ખબર પડી આની? કે નીચેના અધિકારીઓ જો માહિતી નથી આપી, બરાબર, સ્ટેટ લેવલે, રાજ્ય લેવલે, તો એને ચેક ઉપર સેન્ટર સુધી પહોંચાડે અને સેન્ટર પછી આના પર તપાસ પણ કરે. પણ જનરલી બહુ ઓછું કામ હોય છે આમનું, કે જનરલી સ્ટેટ લેવલ એપેલેટ બોડીએ તમને માહિતી મળી જાય છે, બરાબર. ક્લિયર? આ વધારે કાંઈ કરવાનું છે નહીં. ઓકે, કાર્યકાળ લખાવ્યો મેં તમને? કેટલો હોય? 5 વર્ષ અને આ 65, બરાબર. આ સેન્ટર ડિસાઈડ કરેલો છે કાર્યકાળ એનો. સ્ટેટમાં પણ એ જ રીતનું 5 વર્ષ અથવા 65 વર્ષ, બરાબર. હવે કમિટી કોણ કોણ સ્ટેટમાં? સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન હોય, SIC, બરાબર. મેં તમને પહેલાં સેન્ટર સમજાવ્યું, હવે સ્ટેટ.
બરાબર, સેમ વસ્તુ સેમ પ્રોસેસ. શું થાય? સીએમ, પછી વિરોધ પક્ષ અને કેબિનેટ. આ ત્રણ, જેમ આપણે પીએમ, વિરોધ પક્ષ, કેબિનેટ, બરોબર, અને 1+10 મેક્સિમમ. અહીંયા પણ એ જ તે 10 થી ન વધવા જોઈએ સભ્યો, બરોબર. તો આ રીતની આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. ક્લિયર? અને માહિતી એ જ તે વસ્તુ મેં તમને કીધું, ડિસ્ટ્રિક્ટ કે તાલુકામાંથી કોઈ માહિતી નથી મળી તો જિલ્લા લેવલે જાય, જિલ્લાથી ઉપર જઈને સ્ટેટ લેવલે પણ જાય, અપીલ થાય, બરોબર. 90 દિવસ સુધી માહિતી ના તે બધી વસ્તુ જાય. પહેલા 30 હોય, પછી 45 થાય, પછી મેક્સિમમ 90 દિવસ સુધી. જિલ્લા રાજ્ય કક્ષાએ જાય તો 90 દિવસ સુધી માહિતી આપવાની. જો ન મળે તો પછી ક્યાં જાય? સેન્ટર, બરાબર. પણ એટલી બધી સિચ્યુએશન નથી આવતી કે છેક સેન્ટર સુધી મોકલવી પડે. જનરલી સ્ટેટ લેવલે અથવા અપીલેટ બોડીમાં દરેક અધિકારીઓ ડરતા જ હોય કે મારી વિરુદ્ધ તપાસ ચાલુ થઈ જશે, બરાબર. એના કરતાં બેટર છે કે માહિતી આપી દે જે માગી. હવે જો આમાં ઘણીવાર એવું થાય કે આરટી એક્ટિવિસ્ટો છે ને ઘણીવાર પોતાનો લાભ લેવા ઘણીવાર હેરાન કરતા હોય સરકારી અધિકારીઓ, બરાબર. જેમ કે અત્યારે આરટીઆઈમાં મોટો પ્રોબ્લેમ એ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટોની હત્યા થાય છે, બરાબર. જે આરટીઆઈ કરતા હોય ને અમુક હોય તો એવા લોકો હોય, જેમ કે મારી ઓફિસની વાત કરું, બરાબર. અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટો એવા છે કે અઠવાડિયે 1-2 વાર હોય ને હોય જ તે કે આરટીઆઈ કરે જ તે, બરાબર. હાવ બેઝિક વસ્તુ હોય ને તો કે મારે આરટીઆઈ કરી દીધી 20 રૂપિયા ભરીને, બરાબર. હવે આનાથી શું થાય કે સરકારી અધિકારીને ડરાવવાનો પ્રયાસ કરી કે જો હું આરટીઆઈ કરું છું, જો હું આરટીઆઈ કરું છું. મતલબ આપવાની તો માહિતી જ છે અમારે, બીજી તો કંઈ ડરાવવાની વાત છે નહીં, બરાબર. પણ એક ઓલો કહેવાય ને હાવ ક્રિએટ કરે કે જો હું આરટીઆઈ કરું, મતલબ મહિનામાં જો ને તો 5-6 આરટીઆઈ તો હોય ને હોય તેમ, બરાબર. તો આ એક જરૂર નથી છતાં ડરાવવા માટે કરે ઘણી વાર આરટીઆઈ, બરાબર. બીજી વસ્તુ કે ઘણીવાર થર્ડ પાર્ટી દ્વારા આરટીઆઈ કરાવવામાં આવતી હોય. અમુક લોકોને ભાડે રાખી લે કે પૈસા આપી દે કે હાલે તો આરટીઆઈ કરી દે આ અધિકારી વિરુદ્ધ, હું તને 500 રૂપિયા આપું છું, બરાબર. હવે ઓલા 5 અલગ વ્યક્તિઓને લઈને આરટીઆઈ કરાવરાવે એટલે જે તે સરકારી અધિકારીઓ પર દબાવ આવે કે આરટીઆઈથી મારી વિરુદ્ધ આ તે બધું. ત્રીજી વસ્તુ કે આરટીઆઈ એક્ટિવિસ્ટોની હત્યા થાય. બહુ આરટીઆઈ કરતા હોય ને તો એને કરપ્ટ કોઈ પણ વ્યક્તિ હોય, કરપ્શનના વસ્તુ ખબર છે. જો આરટીઆઈમાં માહિતી માગીને તો ખબર પડી જાય છે બધાને કે આમાં શું કાંડ કર્યા આપણે. ઘણીવાર આરટીઆઈ એના માટે થતી હોય, જો કોઈ પણ કરપ્શન કર્યું હોય અથવા ખોટું કામ કર્યું હોય ને કોઈ પણ જગ્યાએ જે દબાઈ દીધું હોય, જે તે સમય પૂરતું દબાઈ દીધું, હાલ પછી ભવિષ્યમાં કોઈ આરટીઆઈ કરે એ બાબત ઉપર કે મને આ માહિતી આપો તમે કઈ રીતનો સોલ્વ કર્યું હતું બધી વસ્તુ, અથવા આમાં કાનૂન શું કહે છે, કાયદો શું કહે છે, તમે શું કર્યું હતું, સમજાય છે? હવે આ માહિતી માગી એટલે ઓલાના ચિઠ્ઠા પાછા ખુલવાના છે, બરાબર. એટલે જેણે એ પ્રોસેસ કરી અધિકારી ઉપર દબાવ આવ્યો એટલે શું કરશે? ઘણીવાર આરટીઆઈ એક્ટિવિસ્ટોની હત્યા પણ થશે. કેમ કે બહુ માહિતી માગે તો આપણું બધું ખુલ્લું પડી જાય, આપણી ઉપર તપાસ બી જશે, આપણે જેલમાં જવું પડશે. એટલા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટોની હત્યા પણ થાય છે, બરાબર. તો આ સિચ્યુએશન ચાલે છે. એટલે આરટીઆઈમાં જે પ્રોબ્લેમ છે ને જે, તો આ બધા પ્રોબ્લેમ છે. બાકી કરપ્શન ઉજાગર કરવામાં સૌથી મોટો હાથ છે આરટીઆઈ. અને ઘણી એવી ઘટનાઓ પણ થઈ છે કે આરટીઆઈના લીધે ઘણા સ્કેમ પણ ખુલ્લા પડ્યા છે. જેમ કે કોમનવેલ્થ સ્કેમ ખબર છે તમને? ઇન્ડિયામાં કોમનવેલ્થ હતી કયા સાલમાં? 2010-11, બરાબર. ત્યારે એમાં સ્કેમ થયો હતો બહુ મોટો, બરાબર. એ સ્કેમ ખબર કેમ પડી? આરટીઆઈ થ્રુ. આરટીઆઈ થ્રુ જ એ ખબર પડી કે આમાં આ રીતના ગાફલાબાજી થઈ છે. તો આરટીઆઈ સ્કેમ, કોમનવેલ્થ, પછી 2G સ્પેક્ટ્રમનો ગોટાળો થયો હતો. ગમે એને 2G સ્પેક્ટ્રમ આખી આમને વેચી દીધી હતી બધા રિલેટિવને નહીં બધાને, બરાબર. તો આ પણ માહિતી મંત્રી હતા જે તે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મિનિસ્ટર, એના ઉપર આરટીઆઈ થઈ હતી અને કરપ્શનના ચાર્જ બધા ઉજાગર થઈ ગયા. 2G સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ, બરાબર. પછી બોફોર્સ કાંડ સમય નહોતું જો, પણ પછી એવું કહેવાય છે કે 2005માં આરટીઆઈ આવી. એ તો બોફોર્સ કાંડ તો 1984માં થયો હતો, પણ પછી આરટીઆઈ પણ થયેલી છે બોફોર્સ કાંડ ઉપર કે બોફોર્સમાં જે વસ્તુ છે મારે માહિતી આપો. જો કે બોફોર્સ વાળી માહિતી ના આપી શકે. કેમ? સેક્શન 8 નેશનલ સિક્યુરિટી. કોઈ પણ બાબતે ડિફેન્સની કોઈ પણ વસ્તુ ખરીદો કે કોઈ પણ દેશ પાસે કેટલી મિસાઇલો છે, કેટલા બોમ્બ છે, એ કોઈ દી માહિતી ન મળે તમને ક્યારે. આ બધી ગુપ્ત વસ્તુ રહે, બરાબર. એના માટે OSI એક્ટ છે, ઓફિશિયલ સિક્રેટ એક્ટ, બરાબર. આપણે કહીએ ને મારું સિક્રેટ રાખજે, ઓફિશિયલ સિક્રેટ છે. તો આ એના જેવું છે, ઓફિશિયલ સિક્રેટ 1923નો એક્ટ છે. આના અંતર્ગત અમુક માહિતી એવી હોય કે જેને માહિતી ના આપી શકો, બરાબર. એ મેં તમને કીધું કે સ્પેસ ટેક, તમારી પાસે કોઈ પણ કેટલી મિસાઇલ છે એ કોઈ આરટીઆઈ કરી દીધી ડિફેન્સમાં, ડિફેન્સ મિનિસ્ટ્રી પાસે કે
કે આપણી પાસે કેટલી મિસાઇલો છે અમને જણાવો, ના જણાવે, ક્યારેય ના જણાવે, બરાબર. કે આપણા અણુબોમ્બ ક્યાં પડ્યા છે, ના જણાવે, બરાબર. ના જ જણાવે ને પણ, બરાબર. નેશનલ સિક્યુરિટીની વાત છે યાર, બરાબર. તો એ ના જણાવે, ક્યારેય નહીં જણાવે. તો શું પછી કોઈ પણ ટૂંકમાં એક તો જો પ્રાઇમ મિનિસ્ટરનો પગાર ક્યારેય નહીં જણાવે. પ્રાઇમ મિનિસ્ટરનો પગાર ક્યારેય કોઈ બુકમાં તમને નહીં જાણવા મળે, અને હશે તો એ ખોટો થશે, બરાબર. કેમ કે એ સિક્રેટ વસ્તુ છે, પ્રાઇમ મિનિસ્ટરનો પગાર ના જણાય છે, બરાબર. તો આવી બધી વસ્તુ, ઘણી બધી વસ્તુઓ છે જેને આમના ઓફિશિયલ સિક્રેટ OS એક્ટ અંતર્ગત આમને સાચવી રાખવામાં. વાહ, કેમ સંખ્યા વધવા માંડી? ફૂલ થઈ ગયું પણ ઘડી. ઓકે, શું? અચ્છા, બરોબર. આવી ગયું કે નથી આવ્યું જ? અચ્છા, કાંઈ નહીં, શાંતિથી બેસો, આવે એટલે બરોબર. ઓકે, બસ બસ, ચાલો. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, બરોબર. અઢળકવાર સવાલ પૂછાણો આના પર. એક એનો ચવાઈ ગયેલો સવાલ છે, કઈ સમિતિની ભલામણથી? સંથાનમ, બરોબર. કઈ સાલમાં? 64, બરોબર. આ બે વસ્તુઓ. ઓકે, CBI ની સ્થાપના કઈ સમિતિની ભલામણથી હતી? સેમ, બરોબર. CBI પાવર ક્યાંથી મેળવે? બોર્ડમાંથી. દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, બરાબર, 1954. ઓકે, તો એમાંથી CBI પાવર મળે છે, દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ 1954, બરાબર. સંથાનમ કમિટીની ભલામણથી CVC અને CBI, અને CBI અને CVC નું કામ જનરલી સેમ જેવું છે, બરાબર. જોકે CVC માત્ર ને માત્ર કરપ્શન બાબતોના કેસ જ સોલ્વ કરતી હોય, બરાબર. CBI પણ કરપ્શનના કેસ સોલ્વ કરે છે, પરંતુ આની સિવાય સ્પેશિયલાઇઝ કેસ અથવા VIP કેસ હોય કે આખા દેશનું ધ્યાન ખેંચે એવા કેસ હોય તો એને CBI ને સોંપવામાં આવે છે, બરાબર. જનરલી પોલીસ રિલેટેડ કામ પણ CBI કરે છે, અને કરપ્શનના ચાર્જ આવે ને, કોઈ પણ કેસ આવે ને CBI પાસે, તો એ ટ્રાન્સફર ક્યાં કરે? CVC. એટલે જ્યારે બહુ એવો કેસ આવી જાય કે CVC ને એને પરમિશન લેવી પડે, બરાબર. તો આ CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કઈ મિનિસ્ટ્રીની અંડરમાં આવે? CVC કઈ મિનિસ્ટ્રી અંડરમાં? ક્વેશ્ચન પૂછાણો. હોમમાં નહીં આવે. પર્સોનલ, મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ, બરોબર. તો આ ક્વેશ્ચન પૂછાણો, મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ અંડરમાં આવશે. CBI કઈ મિનિસ્ટ્રી અંડરમાં આવે? CBI કઈ મિનિસ્ટ્રી અંડરમાં? કયું? કાર્મિક મંત્રાલય. હું એમ કહું PMO અંડરમાં સાચું છે? આ સ્ટેટમેન્ટ સાચું છે કે નહીં? CBI PMO અંડરમાં આવે? ખોટું. તો CBI શેના અંડરમાં આવશે? હોમ. ડિસાઈડ કરી લો, કાર્મિક અથવા પર્સનલ એન્ડ ગ્રીવિયન્સ મિનિસ્ટ્રીમાં આવશે, હોમમાં આવશે, PMO માં આવશે, શેમાં આવશે? CBI. હોમ. સ્થાપના પાવર જ્યાંથી દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ 1954 માંથી પાવર લેશે, બરોબર. હોમની અંડર સ્થાપના થઈ છે CBI ની 46. ઓકે, 46. ચાલો, પેલા મને કે CBI શેમાં આવશે અંડર? પર્સોનલ, બરોબર. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ અંડર. ઓકે, સ્પેસ, ISRO, PMO માં, બરોબર. ન્યુક્લિયર, એ પણ PMO માં. આવા ક્વેશ્ચન પૂછાણા છે, ન્યુક્લિયર ને CBI ને એ બધી વસ્તુ. ઓકે, આનું કામ મેઇન શું છે? એન્ટી કરપ્શન. તો કરપ્શનના જેટલા ચાર્જ, મતલબ ઓકે, કોની વિરુદ્ધ કરપ્શનના ચાર્જ આ ઇન્વેસ્ટિગેટ કરી શકે? મંત્રી. આની સિવાય
પટ્ટાવાળા વિરુદ્ધ? હા કે ના? હા, પ્રાઇમ મિનિસ્ટર વિરુદ્ધ? એના માટે એક અલગ સંસ્થા છે, લોકપાલ. બરોબર, ઓકે. આ ગ્રુપ એ, ગ્રુપ બી ના અધિકારીઓ, બરોબર. પછી સેન્ટ્રલમાં જે પણ અધિકારીઓ છે એમની વિરુદ્ધ કોઈ પણ ચાર્જ લાગેલા છે કરપ્શનના, તો સીવીસી હેન્ડલ કરશે. મતલબ સીવીસી અલ્ટિમેટ બોડી છે, એની નીચે બધી અલગ અલગ સંસ્થાઓ છે, એને સોંપી દેશે કામ. બરોબર, તો અધિકારીઓ છે જેટલા સેન્ટ્રલના, બધાની વિરુદ્ધ, અધિકારીગણ વિરુદ્ધ આ સીવીસી કામ કરશે. ઓકે, આમાં કેટલા સભ્યો હોય? 1+, એક્ઝેક્ટલી. બરોબર. અને આની કમિટી પૂછાણી એકવાર કે આમાં આ 3 સભ્યોની નિમણૂક કઈ સમિતિની ભલામણથી થઈ? પીએમ, અમિતભાઈ, બરોબર, યુનિયન હોમ મિનિસ્ટર અને ઓપોઝિશન લીડર. બરોબર, આની સિવાય બસ ને? ઓકે, જનરલી આટલી વસ્તુ હોય છે. ઓકે, સીવીસી નો કઈ ફેમસ કેસ યાદ છે તમને કે સીવીસી હેન્ડલ કર્યો એવો? કોઈ ન્યૂઝમાં વાંચ્યું હોય કે સીવીસી આ કેસ બહુ સારી રીતે હેન્ડલ કર્યો? સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. સ્ટેટમાં હોય છે સીવીસી નું કોઈ બોડી? હા કે ના? એસવીસી હોય છે, બરોબર. આપણે જે સ્ટેટ ગવર્મેન્ટના જે અધિકારીઓ કરપ્શનના, અથવા એસીબી કોની અંડરમાં કામ કરે? એસવીસી ની અંડર. સ્ટેટ વિજિલન્સ કમિશન હોય, બરોબર, એસીબી ની અંડરમાં કામ કરે, હોય છે ને, એન્ટી કરપ્શન બ્યુરો. એટલે સીવીસી ની અંડરમાં એસવીસી, એની અંડરમાં એસીબી. એસીબી જે પણ કોઈ કેસ કોઈ અધિકારી કે કર્મચારી પકડાણો હોય તો એને તપાસ ચાલુ થાય ને એસવીસીમાં ચાલુ થાય. શરૂઆત પહેલા 3 પ્રકારની સજા હોય: ઠપકો, પ્રાથમિક તપાસ અને પછી અંતિમ તપાસ આવે. બરોબર, ઠપકો એક પ્રકારની સજા છે. અધિકારીને કોઈ પણને ઠપકો આપવામાં આવે ને એક પ્રકારની સજા છે, બરોબર. એની નોંધ પણ થાય. એટલે આપણને એમ થાય ઠપકાથી શું ફરક પડે? ફરક પડો. અત્યારે ન પડે, ઘરે ન પડે આપણે, બરોબર. સરકારમાં જાવ એટલે બહુ ફરક પડે ને, બરાબર. પ્રમોશન કે એવું બધું વસ્તુ થાય ને, ડ્યુ થઈ જાય તમારું ઠપકાથી, કેમ કે તમારી નોંધ પડે ને એસબીમાં. એસબી એટલે એક રેકોર્ડ છે તમારો કે જે ગવર્મેન્ટમાં જ્યારથી તમે જોઈન થાવ ને ત્યાંથી તમે રિટાયર સુધી થાવ ને, તમારો જે પણ કાળો ચિઠ્ઠો કે બધી વસ્તુ છે ને બધું એમાં લખાય. તમારી વિરુદ્ધ તપાસ ચાલુ થઈ, તમારી વિરુદ્ધ ક્રિમિનલ કેસ થયો, તમે કેટલી રજા ભોગવી, તમે કઈ જગ્યાએ એલટીસીમાં ફરવા ગયા, બરોબર. બધી વસ્તુ એલટીસી મતલબ આવશે તમને દર 4 વર્ષે બ્લોક મળવા, દર 4 વર્ષે સરકાર તમને ફેરવે, બરોબર, એક લિમિટમાં, બરોબર. મન ફાવે ત્યાં ન હોય, બરાબર. એટલે એ તમારા સેલરી બેઝ ઉપર હોય. તો આ બધી નોંધ થાય તમારી એમાં એસબીમાં. તમે CCC+ની એક્ઝામ પાસ કરી, હિન્દીની એક્ઝામ પાસ કરી, બરોબર, તમે ક્યારે જોઈન થયા, તો આ બધી વસ્તુ એમાં નોંધ થાય તમારી. કે તમને કોઈ ઈજા થઈ ને ઇવન, અને તમે કોઈ આંખ ગુમાવી, હાથ ગુમાવ્યો તો એની પણ નોંધ થાય. તમે મેડિકલ સર્ટી રજૂ કર્યું કે આ ભાઈમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર. એ શરૂઆત થાવ ને 6 મહિનામાં જોઈન થાવ ને 6 મહિનામાં તમારી એસબીમાં આ નોંધ પડે. 6 મહિનામાં કે મેડિકલ સર્ટી તમારે રજૂ કરવું પડે. અને તમારે સિવિલમાં હાજર થાવ ને એટલે તમે 6 મહિનામાં તમે સિવિલમાં તપાસ માટે મોકલશે, જોઈનિંગ થઈ જાય પછી. તો આ બધી વસ્તુ નોંધ તમારી એસબીમાં પડે. એટલે જો તમને કોઈ પણ પ્રકારની સજા કે તમારા ઉપર તપાસ ચાલે છે, તમને સબૂત આ વસ્તુ થઈ ને, તો એસવીસીમાં જાય બધું, સ્ટેટ વિજિલન્સ કમિશન, તો ગાંધીનગર છે. અને એ કોના અંડરમાં આવશે? સીવીસીમાં આવશે, પણ એસવીસી એ કઈ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ અંડરમાં આવશે? સીએમ, બરોબર. અહીંયા જનરલી કાર્મિક મંત્રાલય સીએમ સંભાળે છે, એટલા માટે જીએડી તમે નામ સાંભળ્યું છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં કાર્મિક મંત્રાલયની બધી વસ્તુ છે જીએડી સંભાળે. એટલે જીએડીના હેડ પાસે સીએમ હોય. તમે જે ગેસ કેડર કહો છો ને, ડીસી બનો ને, ડીસી, બરાબર. ગેસ કેડરનો સૌથી ઉપરી અધિકારી ગેસ કેડરમાં તમે ગેસ ઓફિસર કેવો છે, ડીસીથી થાય, બરાબર. તો ડીસી કોના અંડર, કયા ડિપાર્ટમેન્ટ અંડરમાં આવે? એનો એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ જીએડી છે, નો ડાઉટ. રેવન્યુ ભલે એને આવે, રેવન્યુ અથવા પંચાયત, 2 ડિપાર્ટમેન્ટ હોય ને. જો તમને પંચાયતમાં તમને મૂકે તો તમે પંચાયત અંડરમાં આવશો. ડીસી તરીકે જો તમને અથવા એસડીએમ બનાવે તો કયા ડિપાર્ટમેન્ટ અંડરમાં આવશો? રેવન્યુમાં આવશો,
બરાબર. બાકી તો પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે મૂકશે તો પંચાયત ત્યાંથી ડિપાર્ટમેન્ટ આખા ડિવાઈડ થાય છે, પણ અલ્ટિમેટ તમારો એક જ ડિપાર્ટમેન્ટ છે, જીએડી, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, બ્લોક નંબર 7 સચિવાલય. તો આ રીતનું આખું. અને જ્યારે પણ તપાસ ચાલુ થાય ને તમારી વિરુદ્ધ એસવીસી, ધારો કે કોઈ સ્ટેટ વિજિલન્સ કમિશને કોઈ તપાસ ચાલુ કરી, પ્રાથમિક તપાસ ચાલુ થઈ, પ્રાથમિક તપાસમાં મતલબ કે ધારો કે એસીબી નાથમાં ભાઈ રંગે આવી ગયા છે, બરાબર, તો પ્રાથમિક તપાસમાં તમને બોલાવે, આ તે બધી કાગળિયા પ્રોસેસ ચાલુ થાય, બરાબર. કાગળિયા પ્રોસેસ આ કેટલી જગ્યાએ જાય તમારા ચિઠ્ઠા ફરે, જો આખા ગામને ખબર પડે, બરાબર. એક તો જીએડી પાસે જાય, કેમ કે તમારો એડમિનિસ્ટ્રેટિવ માય બાપ તો આ જ છે, બરાબર, કે આ ભાઈ આ વસ્તુ તમે એને એપોઇન્ટમેન્ટ કરી હતી, આ ભાઈ ખુલ્લે આમ આવી ગયા છે 1 લાખ રૂપિયા લેતા, બરાબર. તો એ વસ્તુ જીએડી પાસે જાય. બીજું થાય જીપીએસસી પાસે, તમારી તપાસ જે પણ ચાલુ થાય ને જીપીએસસી પાસે પણ જાય ભવિષ્યમાં. એટલે યાદ રાખજો, એકવાર જીપીએસસી પાસે જઈએ ને પછી બીજી વાર જવાનો વારો ન આવે, બરાબર. જીપીએસસી પાસે પણ જાય અને જીપીએસસી પાસે ઓપિનિયન માંગવામાં આવે કે આ વ્યક્તિ જે તે સમયે હાજર થયો ત્યારે તમને કોઈ આમાં લાગ્યું હતું ઇન્ટરવ્યુમાં આની વસ્તુ, તો પૂછવામાં આવે ને એનું ઓપિનિયન લે જીપીએસસીનું, બરાબર. જીપીએસસીનો એક જ જવાબ હોય કે આ બધી વસ્તુમાં અમને એ સમયે કંઈ લાગ્યું નહોતું, હાલમાં ભાઈ આવી ગયા છે તો એ તમે હેન્ડલ કરો, અને હેન્ડલ થાય પછી ખતરનાક રીતે, બરાબર. અને જે તમારો ટૂંકમાં ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે ડીસીઓ તો તમે રેવન્યુમાં, તો રેવન્યુથી સ્ટાર્ટ થાય, બરાબર. તો આ રીતનું અલગ અલગ પ્રોસેસથી આખા ગામમાં તમે ફેમસ થાવ, બરાબર. એટલે એસવીસી તમને લાગે એટલું ઇઝી નથી. ઓકે, લોકપાલ ને લોકાયુક્ત. બસ ઓકે, સેન્ટ્રલ લેવલે જે કરપ્શન હેન્ડલ કરતા હોય ને, બરોબર, એની ઓકે, સેન્ટ્રલ લેવલે જે કરપ્શન હેન્ડલ કરતા હોય લોકપાલ, બરોબર, અને સ્ટેટ લેવલે લોકાયુક્ત હોય. આ પણ એ સેમ વસ્તુ છે, વિજિલન્સ કમિશન જેવું જ કામ છે આમનું. પતિ જાય તે મને કહેજો તો હું ચાલુ કરું અહીં તમારું. પતી ગયું? ઓકે ઓકે, સેન્ટ્રલ લેવલે જે બોડી છે, બરોબર, જો કરપ્શન ને કે ભ્રષ્ટાચારને હેન્ડલ કરનારી બોડી છે સેન્ટ્રલ લેવલે, એ છે લોકપાલ. ઓકે, અન્ના હજારે, બરોબર, અન્ના હજારે જે તે સમયે કેજરીવાલ ને એ બધા થઈને લોકપાલ ને લોકાયુક્તનું બિલ લઈ આવ્યા હતા, બરોબર. કઈ સાલમાં બિલ આવ્યું છે? 2013, બરોબર. આના જનરલ એક પ્રોવિઝન ખાલી કરી દેજો, બરોબર. ઓમ્બુડ્સમેન પણ કહેવાય છે આને, ઓમ્બુડ્સમેન કેનેડિયન કન્ટ્રીમાં ઓમ્બુડ્સમેન કહેવાય, સ્વીડનમાં. ઓમ્બુડ્સમેનનો મતલબ જ આ થાય કે તપાસ કરવાનો, બરોબર, કે લોકપાલ કે લોકાયુક્ત આપણે અહીંયા એ રીતનું કહીએ છીએ. ઓકે ઓકે, 2013માં આ એક્ટ આવ્યો છે, બરોબર. આના અંતર્ગત કોણ કોણ આવે છે લોકાયુક્ત કે લોકપાલના અંડરમાં, બરોબર. જો લોકાયુક્ત છે ને દરેક રાજ્ય માટે અલગ છે, બરોબર. આ ગુજરાત માટે અલગ છે, એમપી માટે અલગ છે, યુપી માટે અલગ છે, કોને કોને એના અંડરમાં રાખવા, બરોબર. જેમ કે એમપીની ગવર્મેન્ટ, એમપી વાળા છે ને એને સીએમ ને એ બધાને એના ક્રાઇટેરિયામાં નથી રાખ્યા, બરોબર. યુપીમાં રાખ્યા છે. શું પ્રોબ્લેમ છે પાછળ? કઈ પ્રોબ્લેમ છે? શાંતિથી કરો, જે હેન્ડલ તમારું જે વસ્તુ કરો એ કોઈ પ્રોબ્લેમ નથી મને, બરાબર. યાર બીજાને ડિસ્ટર્બ ના કરતા.
ઓકે, એમપી વાત, યુપીની ગવર્મેન્ટ છે તો યુપીમાં છે ને સીએમ ને એ બધા આવી ગયા છે. ગુજરાતનું લોકાયુક્ત ખબર છે તમને? ગુજરાતના લોકાયુક્તમાં દરેક એમએલએ, સીએમ, ભૂતપૂર્વ સીએમ બધા લોકો આવે છે, બરાબર. એને જે ધારો કે એના વિરુદ્ધ કોઈ પણ ભ્રષ્ટાચારના આરોપો ભવિષ્યમાં પણ નીકળે તો લોકાયુક્ત એની તપાસ કરી શકે છે. દરેક સ્ટેટ ટુ સ્ટેટ અલગ અલગ હોય. યુપીમાં પણ આવું રીતનું છે, એના વિરુદ્ધ સીએમ કે એના એક્સ સીએમ કે એમએલએ કે એમએલસી વિરુદ્ધ. યુપીમાં તો એમએલસી પણ છે, વિધાન પરિષદ છે એટલા માટે. તો એના વિરુદ્ધ કોઈ પણ તપાસ કે બધી વસ્તુ થાય તો લોકાયુક્ત કરે, બરાબર. હવે લોકપાલમાં જનરલી મેં તમને કીધું ગ્રુપ એ થી લઈને ગ્રુપ એ એન્ડ બી, બરાબર. પછી બેંકમાં હોય તો સ્કેલ 5 કે એનાથી ઉપરના અધિકારીઓ. બેન્કિંગ સિસ્ટમમાં સ્કેલ મુજબ વહીવટ ચાલતો હોય આખો, બરાબર. સ્કેલ 4, સ્કેલ 5, સ્કેલ 6, સ્કેલ 7. તો એનાથી ઉપરના કોઈ પણ અધિકારીઓ એ બધા આના અંડરમાં આવશે લોકપાલમાં, બરાબર. આરબીઆઈના અધિકારીઓ છે એ પણ આવશે, બરાબર. પછી એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ પણ લોકપાલ અંડરમાં આવશે. પીએમ આવશે? હા કે ના? આવશે, બરાબર. પરંતુ આનો રિપોર્ટ જાહેર નહીં થાય, બરાબર. પીએમ વિરુદ્ધ તપાસ થઈ શકશે જો વ્યવસ્થિત સબૂત મળશે તો, પણ એનો રિપોર્ટ જાહેર પબ્લિકલી થશે નહીં કે શું તપાસ ચાલે છે, એની ઉપર શું આરોપ આવ્યા, શું સાબિત થયા, બરાબર. તો આ જાહેરમાં કોઈ વસ્તુ થશે. સેમ વસ્તુ સીએમમાં પણ એવું જ થશે. લોકાયુક્તમાં તપાસ ચાલુ થશે પણ જાહેરમાં કોઈ પબ્લિકને જાણવા નહીં મળે કે આ તપાસ ક્યાં પહોંચી, એના પર કયા કયા કરપ્શનના ચાર્જ હતા, કેટલું થયું, બરાબર. જાહેરમાં જાણવા નહીં મળે. એક આ વસ્તુ છે. ઓકે, એસપીજી, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, આની વિરુદ્ધ તપાસ થઈ શકશે? ના, બરોબર. જે પ્રાઇમ મિનિસ્ટરને સિક્યુરિટી આપતું વસ્તુ છે એસપીજી, આના વિરુદ્ધના કોઈ પણ તપાસના ચાર્જ કે નેશનલ સિક્યુરિટીની બાબત હશે તો એમાં કોઈ પણ લોકપાલ ઇન્વોલ્વમેન્ટ થશે નહીં. ઓકે, આટલી વસ્તુ એમ. ઓકે, આમાં એક વસ્તુ રહી ગઈ, સભ્યો 1+8. લોકપાલમાં 1+8 સભ્યો હોય, બરોબર. એમાં 50% જ્યુડિશરી અને બાકીના 50%માં નોન જ્યુડિશરી. મહિલાઓ કેટલી હોવી જોઈએ? એક, મિનિમમ એક મહિલા. એકથી વધારે કોઈ પણ હોઈ શકે. મિનિમમ એક મહિલા. પછી એસટી, એસસી એસટી, એક એસસી એસટી. પછી ઓબીસી, ઓબીસી ના હોય આમાં. જનરલી મિનિમમ એક એસસી એસટી, એક માઇનોરિટી અને એક વુમન, બરાબર. તો કે એસસી એસટી માઇનોરિટીમાં આવી જાય છે પણ છતાં હજી એક દિવ્યાંગ કે એવું કોઈ પણ વ્યક્તિ હોય તો એમને રાખી શકે છે, બરાબર. ઓકે, ઓકે, બસ આ નોન ગવર્મેન્ટ નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલી જ છે. મને ખબર છે તમે યંગ થઈ ગયા છો બધા, બરાબર. શું? ઓકે, અહીંયા રાખી દઈએ છીએ. બસ કાંઈ વાંધો નહીં, બરોબર. હું મારું અહીંયા પૂરું કરું છું, તમે તમારું જ્યારે પૂરું કરો તમારી ઈચ્છા, બરાબર. જઈ શકો છો. એ મારા હાથમાં નહીં ભાઈ.
ઓકે, તમારો કંઈ સવાલ નહીં જ હોય મને ખબર છે. પ્રો લેવલના ખેલાડી છો બધા, કાંઈ વાંધો ના, વોટિંગ ના થાય. પ્રાઇમ મિનિસ્ટરને એઝ અ પ્રાઇમ મિનિસ્ટરને એઝ અ MP તરીકે તો પૈસા મળવાના જ છે જે મળે છે, બરોબર. એની સિવાય એક્સ્ટ્રા એને એઝ અ પ્રાઇમ મિનિસ્ટર